હું એવું માનું છું કે વિસાવદર વાળી થશે એ લાઈન હવે પાર્ટીએ બોલવાનું બંધ કરવું જોઈએ. જ્યાં સુધી આમ આદમી પાર્ટી સાથે હતો ત્યાં સુધી રાજુભાઈ કરપડા સિંહ હતા, મરદ મુસાળા હતા. જેવી આમ આદમી પાર્ટી છોડી રાજુભાઈ કાયર થઈ ગયા. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગોપાલ ઇટાલિયા બધાને હિસ્ટ્રી ભેગી કરો. ગોપાલ ઇટાલિયા ખેડૂત નેતાનો ટેગ લગાવનાર જાતે સ્વયંભૂ ટેગ લગાવેલો વ્યક્તિ છે. રાજુ કરપડાના જૂના ભાષણો લઈ લ્યો, રાજુ કરપડા વિશે એલફેલ લખવાનું ચાલુ, રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનો છે, તમે ચાલુ કરી દો. એટલે પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ આ કામ પર લાગી ગઈ. અડધા કલાકની અંદર મેસેજો આવવા લાગ્યા. જે ગ્રુપોમાં હું હતો ત્યાં મેં મેસેજો વાંચ્યા. પ્રદેશ અધ્યક્ષ તો ઈશુદાનભાઈ ગઢવી છે, તો બધું શું ગોપાલ ઇટાલિયા ચલાવી રહ્યા છે? ઈશુદાનભાઈ જોડે કંટ્રોલ નથી, આપ એવું કહેવા માંગો છો? એનો મતલબ એમ થયો તો પછી કરનો મોભી તો પુરુષ જ હોય છે, એને જ મોભી ગણવામાં આવે છે સામાજિક પ્રથા પ્રમાણે, બરાબર છે. તેમ છતાંય નિર્ણયો તો રૂમમાં પૂછવા જવું પડે છે, નિર્ણય શું લેવાનો છે. રાજુ કરપડાની પાછળ પણ પોલીસ હતી, તેમ છતાંય રાજુ કરપડા ત્યાં પહોંચે છે પોતાનો મોબાઈલ બંધ કરીને. કોઈએ ફેસબુક લાઈવ કર્યું, હું અહીંયા પહોંચ્યો છું, હું અહીંયા પહોંચ્યો છું. એનો મતલબ શું છે? મતલબ એ છે કે તમારે અડધડ નથી પહોંચવું. તમે સોશિયલ મીડિયામાં ધમ ફસાડા કરો છો તો તમને થોડી પોલીસ ત્યાં પહોંચવા દે છે? અરે હું તો એ કહું છું કે ઈશુદાનભાઈ પ્રમુખ બન્યા, પાર્ટી માટે આટલી વફાદારી હતી મારા પરમ મિત્ર ગોપાલભાઈને, તો 7 થી 8 મહિના આમ આદમી પાર્ટી છોડી અને શું કામ જતા રહ્યા હતા? આમ આદમી પાર્ટીએ મને ખરીદેલો હતો? મેં આમ આદમી પાર્ટીએ મને મોટો કર્યો છે? હું તો ખેડૂતોના પ્રેમ થકી મોટો થયો હતો. અને પાર્ટી છોડી તો છોડી છે, પાર્ટીને બ્લેકમેલ નથી મેં ક્યારેય કરી. મનોજભાઈ સારા માણસ છે, મહેનતુ માણસ છે. મનોજભાઈ એવું કહે છે કે હું 2012-13થી પાર્ટી સાથે છું, મહેનત પણ કરી હશે અને કરે છે, પણ સિંગલ કેસ મનોજભાઈ ઉપર નથી થતો. ત્યારે હરેશભાઈ સાવલિયાને ઉમેદવાર તરીકે જે તે સમયે કમિટમેન્ટ આપવામાં આવેલું. જ્યારે ચૂંટણી જાહેર થઈ, સેટિંગ તો ઘણા બધા નેતાઓનું અમે થયેલું જોયું છે. આ વાત જે તમે કરી એ વાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મારા સાથી મિત્ર બોલ્યા કે આવું આવું કાંઈ થવાનું છે. એ બોલ્યા એ પહેલાં એક એવા વ્યક્તિ છે જેને મેં વાત કરી અને મેં જાણી જોઈને વાત કરી હતી. હું આ માણસને વાત કરું છું તો ત્યાંથી પાછી આવશે. તો માત્ર આ એક વાત નહીં, એવી ઘણી વાતો છે કે જે ગોપાલભાઈ મીડિયા સામે આવીને બોલ્યા છે. ઓલરેડી રાજુ કરપડા એમની પાસે બોલાવડાવ્યું. 1000થી વધારે છોકરાઓ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમમાં કામ કરે છે. 1000થી વધારે છોકરાઓ સેલેરી પર પેડ છે, કામ કરે છે. ઘણા બધા એકાઉન્ટો છે. બની શકે કંપની પર સીઈઓની જગ્યાએ મેનેજર આવી થઈ ગયા હોય. મારા નામે આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી હતી. મારો ભરોસો ખેડૂતો પર, ખેડૂતોનો ભરોસો મારા પર હતો. આમ આદમી પાર્ટી તાકાત લગાવવી હોય એટલી લગાવે. જો હું મોરચો ખોલીશ તો ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ ક્યારેય આમ આદમી પાર્ટી નહીં જીતી શકે. બાજુમાં બેસનારા જ ખદડા નીકળ્યા. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે. અને ગુજરાતની રાજનીતિમાં અત્યારે એક નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને નામ છે રાજુભાઈ કરપડા. રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આભાર સાહેબ. 108 દિવસ તમે જેલમાં રહ્યા અને 29-31 તારીખે આઈ થિંક તમને જામીન મળી ગયા અને તમે પછી 10-11 દિવસ બાદ તમે નિર્ણય લીધો કે મારે આમ આદમી પાર્ટીમાં નથી રહેવું. એ નિર્ણય લીધો એના બાદ પણ તમે પછી જે મોરચો ખોલ્યો કે અમુક કેટલાક લોકો એના કારણે મારે નિર્ણય લેવો પડી રહ્યો છે અને હવે જે લોકો સામે જેની સાથે રહીને તમે મહેનત કરી હતી એ પાર્ટી માટે, એ જ હવે અત્યારે તમારી સામે છે. શું કહેશો એ બાબતે? પહેલી વાત તો આપે જે વાત કરી મોરચો ખોલ્યો, મેં મોરચો હજુ ખોલ્યો જ નથી. અચ્છા. વાત છે 1-2 લોકો પર એલિગેશનની. તો પાર્ટીને ટકોર કરવા માટે પાર્ટીનું ધ્યાન દોર્યું છે. જે પાર્ટી સાથે હું જોડાયેલો હતો, મેં 4.5 થી 5 વર્ષ સુધી જે પાર્ટીને ખરેખર 2021માં શું પરિસ્થિતિ પાર્ટીની હતી એ ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા જાણે છે. એ પાર્ટીનો ગ્રોથ વધારવામાં ક્યાંક ને ક્યાંક
રાજુ કરપડાનું પણ અમુક અંશે યોગદાન છે, એ પણ ગુજરાતની જનતા જાણે છે. તો સ્વાભાવિક છે કે પાર્ટી છોડતા સમયે ભૂતકાળમાં પણ ઘણા લોકો ચૂપચાપ રહ્યા અને પાર્ટી છોડી દીધી. જે ખરેખર વાસ્તવિકતા હતી, જે લોકો પાર્ટીને કોઈક ને કોઈક રીતે નુકસાન કરતા, એનું કોઈનું નામ બોલ્યા વગર પોતે જગ્યા છોડી દીધી છે. તો ક્યાંક ને ક્યાંક હું જતા જતા પાર્ટીને ટકોર કરતો ગયો છું. મેં મોરચો નથી ખોલ્યો. હજી મોરચો ખોલવાનો બાકી છે. જો મોરચો ખોલીશ તો હું એવું માનું છું કે આમ આદમી પાર્ટી તાકાત લગાવવી હોય એટલી લગાવે. જો હું મોરચો ખોલીશ તો ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ ક્યારેય આમ આદમી પાર્ટી નહીં જીતી શકે અને થોડા અંશે પણ ખેડૂતો સાથે છે એનો પણ વિશ્વાસ ગુમાવી દેશે. ઓકે, હું એના પર આવું, તમારા મોરચાની વાત પણ 108 દિવસનો જેલનો તમારો સમયગાળો, ત્યાં સુધી તો તમે આમ આદમી પાર્ટી સાથે જ હતા. બહાર આવ્યા બાદ પણ તમે 10-11 દિવસ આમ આદમી પાર્ટી સાથે જ રહ્યા. તો એવું તો શું થયું કે તમને એ ટ્રિગર પોઈન્ટ મળી ગયો કે હવે મારે આમ આદમી પાર્ટી છોડી દેવી છે? 11 દિવસમાં એ શું થયું મારે એ જાણવું છે કે તમારા મનમાં શું ચાલતું હતું. તમે બધા લોકોને મળતા હશો, ઈશુદાનભાઈ ગઢવીને પણ એ સમયગાળામાં મળ્યા હતા, એમના કાર્યક્રમમાં ગયા હતા. તો એ 11 દિવસમાં શું તમે નક્કી કર્યું ને પછી 11 ફેબ્રુઆરી તમે આપ્યું રાજીનામું? બિલકુલ. હા, તો એ ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તમે? રાજીનામું આપવું છે એ વાત જે તે સમયે જ્યારે આખી અડદડની ઘટના બની એની પહેલા પણ ઘણી વખત કંઈક નાના મોટા પ્રશ્ન હોય તો રજૂઆતો થતી હતી. એકના એક વાત પર વારંવાર એલિગેશનો કરવા, આરોપ મૂકવા, આવું હું માનું છું ભૂતકાળમાં એ ચર્ચા થઈ ગઈ. હવે એ ચર્ચાને લાંબી કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ આપે જે પૂછ્યું છે કે ખરેખર 11 દિવસમાં શું ઘટના ઘટી, તો 11 દિવસ મહત્વના નહોતા. ઓકે, મહત્વનું એ હતું કે હું જ્યારે જેલની અંદર હતો, આ ખેડૂતો જે અંદર આવ્યા ને, એ ખેડૂત રાજુ કરપડાનો ચહેરો જોઈને આંદોલનમાં આવ્યા હતા અને રાજુ કરપડાની હાકલમાં, રાજુ કરપડાના અવાજને સૂર પુરાવવા માટે હળદળ ગામે આવ્યા હતા. તો સ્વાભાવિક છે કે વારંવાર કહેવામાં આવે કે આમ આદમી પાર્ટીના 8-9 નેતાઓ હતા એવું કહેવામાં આવે છે. એ લોકોને તકલીફ નથી, રાજુ કરપડાને એકને કેમ તકલીફ છે? તકલીફ રાજુ કરપડાને એકને એટલે છે કે એ ખેડૂતો રાજુ કરપડાના મોઢાને જોઈને આવ્યા હતા. રાજુ કરપડાની તાકાત વધારવા માટે આવ્યા હતા. તો એનું દુઃખ પણ જ્યારે એ ખેડૂત જેલમાં હોય, વારંવાર મેસેજ આપવા પછી 4.5 મહિનાની અંદર પાર્ટીની લીગલ ટીમનો કે પાર્ટી તરફથી એક પણ વકીલ મારી મુલાકાત ન લે, મારે આપવો છે સંદેશ બહાર ન જાય, તો સ્વાભાવિક છે કે ખેડૂતોનું દુઃખ મને થાય ને ખેડૂત પૂછે કે રાજુભાઈ જામીનનું શું થયું, ખેડૂત પૂછે કે રાજુભાઈ આ એક મેસેજ આપવાનો શું થયું. મારે પોતાને સંદેશની આપ-લે કરવી છે. અત્યારે જે પાર્ટી તરફથી ગણાવવામાં આવે છે કે આવડો વકીલોની ફોજ હતી, મને એક વકીલનું નામ આપે, 4.5 મહિનામાં મારા પરિવારે વારંવાર મેસેજ આપ્યો છે કે રાજુ કરપડાનો જેલમાંથી ફોન આવ્યો, એને કીધું છે કે વકીલને ત્યાં જેલે મોકલો મુલાકાતે. એમણે નામ આપ્યું ને કે હૃદયભાઈ કરીને નામ છે, તમે જ સજેસ્ટ કર્યું હતું. હું એ જ કહું છું ને, 4.5 મહિનામાં પાર્ટી તરફથી એક પણ વકીલ જો જેલની મુલાકાતે, રાજુ કરપડાની મુલાકાતે, ખેડૂતોની મુલાકાતે, 4.5 મહિનામાં 108 દિને 111 દિવસ થયા. 111 દિવસમાં એક પણ વખત પાર્ટી તરફથી વકીલ મુલાકાતે આવ્યો હોય, રાજુ કરપડા જીવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની ભક્તિ કરશે, ગુણગાન ગાશે અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે. આખો 11 દિવસમાં કોઈ વકીલ નામ આપે? એ લોકો એમ કહી રહ્યા છે કે મળવા દેવાનો સમય આપવામાં નહોતો આવ્યો અને ઘણા બધા પ્રયત્નો થયા પણ સમય આપવામાં નહોતો આવ્યો. તો એ તો સરકાર દિવસમાં 5 વખત પણ વકીલ મુલાકાત લઈ શકે. ઓકે, વકીલને મળતા કોઈ જેલની અંદર રોકી ના શકે. એક દિવસમાં એક જ આરોપીની 5 મુલાકાત થઈ શકે. અમુક મારા મિત્રો વકીલ છે, જ્યારે મારે ઘરે કઈ મેસેજ આપવો છે ફોનથી, બીજાની સાથે મુલાકાત થતી હતી પ્રવીણભાઈ કે કોઈની સાથે થતી નથી? કોઈ સાથે મુલાકાત થતી નહોતી. હું એ જ વાત કરું છું કે કોઈ સાથે મુલાકાત નહોતી થતી ને બીજા નેતાને તકલીફ એટલે નહોતી. ઓકે, કે ખેડૂતો હતા એ રાજુ કરપડાના ચહેરાને લઈને આવ્યા હતા. બીજા નેતાઓ રાજુ કરપડાની લડાઈને, ખેડૂતની લડાઈને 100% સમર્થન આપવા આવ્યા હતા. એનો હું આભાર માનું છું. પણ અહીંના જે સ્થાનિક હતા, રમેશભાઈ મેર હતા, તો સ્વાભાવિક છે કે એને પીડા થાય. પરસોત્તમભાઈ રાઠોડ હતા, સ્વાભાવિક છે કે એને પીડા થાય.
જે સ્થાનિક લીડરો હતા એને પીડા થવી જોઈએ. Okay. હવે આપણે વારંવાર વાત કરીએ છીએ પ્રવીણભાઈ રામની કે પ્રવીણભાઈ રામને ફ્રન્ટ પર લાવી અને એના મોઢેથી ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્રેશર કરીને કઈ બોલાવી રહી છે. પ્રવીણભાઈ ત્યાંથી અહીંયા આવ્યા. આ વિસ્તાર પ્રવીણભાઈ માટે અજાણ્યો હતો બોટાદનો. ઓકે. ત્યાં પ્રવીણભાઈના જાણીતા કોઈ ખેડૂત તો હતા નહીં. સ્વાભાવિક છે. અને હું પોતે ઈચ્છું છું, હું સાઈડ થયો છું ને ભગવાન માતાજીની કૃપાથી એ લાઈન પર પ્રવીણભાઈને આવવાનો અવસર છે. અને આવનાર સમયમાં મારી જે લાઈન હતી એ લાઈનમાં પ્રવીણભાઈ આવી જાય અને ખેડૂત નેતા તરીકે કાંઈક સારા બે કામ કરે આવી ભગવાનને આપણે નહીં, તમારી પ્રાર્થના લાઈનમાં કરીએ. આવશે એટલે આમ આદમી પાર્ટી છોડવી પડશે એમને. તમારી લાઈનમાં નહીં, આવશે હું આમ આદમી પાર્ટીમાં જે જગ્યા, હા એક વાત તો છે હા કે હું જે જગ્યા પર હતો ત્યાં આવવા માટેના પ્રયત્ન થાય છે. ઓકે. બરાબર છે, સ્વાભાવિક છે. અને હું ઈચ્છું છું કે ચલો, મારા ઠીક મિત્ર છે. છે, લડાયક છે અને પ્રવીણભાઈ રામ પણ આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દાઓનો અભ્યાસ કરી અને ખેડૂતોના મુદ્દે આગળ વધે આવું હું પણ ઈચ્છું છું. એટલે મારો મેન જ્યાંથી પ્રશ્નની શરૂઆત થઈ હતી, એટલે તમે જેલમાં હતા ત્યારે જ તમે મન મનાવી લીધું હતું કે મારે આમ આદમી પાર્ટી છોડી દેવી છે, કે પછી જેલની બહાર આવ્યા બાદ થોડું બધું જાણ્યું, સોશિયલ મીડિયા જોયું, લોકો સાથે વાત કરી પછી નિર્ણય લીધો? આ નિર્ણય તમારો ક્યારે લેવાયો? જેલની અંદર કે જેલની બહાર? જેલની અંદર. ઓકે. શું કામ લેવાયો એ પણ કહું. એક તો જ્યારે મેં પહેલા પણ કહ્યું કે થોડું અંતર બની ગયું હતું ભાવનગરથી. બરાબર. ભાવનગર જેલમાં જ્યારે હું હતો અને પહેલી જ મુદત 12 ખેડૂતોના જામીન મૂક્યા, જેમાં 4 ખેડૂતો હળદળ ગામના, 8 ખેડૂતો આજુબાજુના ગામના. ઓકે. જે ખેડૂતોના જામીન મૂક્યા હતા એનું પહેલું હિયરિંગ, પહેલી દલીલ હતી 27/10/2025. અમે ખૂબ આશાઓ રાખીને બેઠા હતા કે પાર્ટી એટલું બધું ધ્યાન આપશે, પાર્ટી તરફથી અહીંયા વકીલોની ફોજ ઉતરી જશે, હું જે બોલું છું એ ઓન રેકોર્ડ ચેક કરવાની પણ છૂટ છે. અહીંયા જે વકીલાતનામા મૂકવામાં આવ્યા એ વકીલો જે હતા એ અમારા સંબંધોથી આવેલા વકીલો હતા. વાત એ હતી કે એ વકીલાતનામા મૂકશે પરંતુ દલીલ કરવા માટે બહારથી કોઈ વકીલ આવશે, કારણ કે જેના વકીલાતનામા હતા એને આજ પણ તમે પૂછી શકો છો એ કોઈ પાર્ટીની ટીમનો કોઈ હિસ્સો નહોતા. માત્ર ને માત્ર સેવાભાવથી, માત્ર અમારી મદદ કરવા, અમારા પર્સનલ સંબંધોથી એના વકીલાતનામા મૂક્યા હતા. કહેવામાં તો એવું આવ્યું, ઠીક છે, ચલો સમજી ગયો. વાત પૂરી કરું. હા બોલો. પૂરી વાત કરીશ તો જ સાચો મેસેજ જશે. કહેવામાં આવ્યું હતું કે 27 તારીખે સારા વકીલો ત્યાં હાજર રહેશે. મને ભરોસો હતો, પણ 27/10/2025 બોટાદ સેશન્સ કોર્ટનો હિસ્ટ્રી ચેક કરવામાં આવે, એક પણ વકીલ ત્યાં હાજર ન રહ્યા. ઓકે. જેના કારણે ક્યાંક ને ક્યાંક જામીન ના મંજૂર થયા. વકીલ જામીન ના મંજૂર થાય એનાથી વાંધો નથી, વાંધો એ છે કે વકીલ શા માટે હાજર ન રહ્યા. અમે પ્રાઇવેટ વકીલ રાખવા પણ તૈયાર હતા. તો એની સામે ગોપાલભાઈ, પ્રવીણભાઈ શું એ જુઠ્ઠું બોલી રહ્યા છે? એનો મતલબ એમણે એવું કહ્યું કે પોલીસ હાજર રહેતી નહોતી, પોલીસ એફિડેવિટ કરે નહીં, પોલીસ હાજર રહે નહીં, પોલીસ તારીખ પર તારીખ માંગતી રહે, તો ક્યાંથી પછી સુનાવણી થાય? વકીલનો કોઈ ઇશ્યુ જ નહોતો. તમારો જવાબ વકીલ વાળો છે, એમનો જવાબ પોલીસ વાળો છે, તો સાચું કોણ ખોટું કોણ? હું એ વાત માનું છું કે જ્યારે ફરી વખત સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ પછી જામીન મૂક્યા ત્યારે 3 થી 4 મુદતો પડી જેમાં પોલીસ હાજર ન રહી એટલે પડી. હું એગ્રી છું. પણ એ જ રીતે ભાવનગર વાળા કેસમાં પોલીસ હાજર હતી, 4 મુદતો રાજુ કરપડાને પડી, એમાં વકીલ હાજર નહોતો. હું તારીખ સાથે કહું છું, બરાબર. અને હું એ પણ કહું છું કે મારી વાતમાં એક પણ જગ્યાએ કાંઈ જૂઠું આવે અથવા તો કોઈને પુરાવા જોઈએ તો હું આપવા તૈયાર છું. આરોપો જે મૂકવામાં આવે છે તો એ લોકો કેમ ખોટું બોલી રહ્યા છે? તમે લોકો તો સાથે કામગીરી કરી. હું એ જ કહું છું, હૃદયભાઈ બુચ આવ્યા હતા, હાઈકોર્ટમાં આવ્યા છે, હું ના નથી પાડતો. જ્યારે શરૂઆતમાં ખેડૂતોના હાઈકોર્ટ જામીન મૂક્યા છે ત્યારે હૃદયભાઈ બુચ આવ્યા છે. વિષય એ છે કે 5 દિવસે ખેડૂતો છૂટે એવું હતું, એ ખેડૂતો 2 મહિના રહ્યા, 2 મહિના પછી તમે હૃદયભાઈ બુચને લાવ્યા છો. 5મા દિવસે છૂટતા હતા ત્યારે તમને શું પીડા હતી? ક્યાંક ને ક્યાંક 31 તારીખનો તમારો કાર્યક્રમ હતો એટલા માટે તો 27 તારીખે ખેડૂત છૂટી ન જાય એવું ધ્યાન નહોતું રાખ્યું ને, કે 31 તારીખની મહાપંચાયતમાં સહાનુભૂતિ જોઈએ. શું એટલી વાત કરું છું કે રાજુ કરપડા મૌન રહેશે એમાં મજા છે. બધા લોકોને ખ્યાલ છે કે 27 તારીખે શું કામ વકીલ હાજર નહોતા રહ્યા. હું આજે પણ કહું છું, પહેલા પણ કહેતો હતો, રાજુ કરપડા કોઈ પણ રાજકીય પાર્ટી સાથે હશે એ ખેડૂતોને વધારે પ્રેમ કરશે. જો કોઈ પાર્ટી ખેડૂતો સાથે ગદ્દારી કરશે ને તો રાજુ કરપડા ક્યારેય સાખી નહીં. ઓકે, તમે મૌન રહેવાની વાત કરી તો પ્રવીણભાઈ રામે કહ્યું કે રાત્રે 10:30 વાગે તમે જેલમાંથી છૂટી ગયા હતા. કોઈ પણ પોલિટિકલ નેતા હોય અને જ્યારે આવ્યા 108 દિવસ જેલમાં રહીને આવ્યા હોય તો એ તો દિવસે બહાર આવે ને મીડિયાને સંબોધે, મીડિયા સાથે વાત કરે. તમે રાત્રે બહાર નીકળી ગયા, કોઈની સાથે કંઈ વાત પણ ન કરી,
તમે મોઢું છુપાવ્યું? કેમ એવું કર્યું? ત્યારે તમે મૌન રહ્યા. મારી ઉપર કેવો કેસ હતો તું મોઢું છુપાવું? પ્રવીણભાઈ કહી મારી રહ્યા પર છેડતીનો કેસ હતો. મોઢું છુપાવવાનો વિષય તો કોના આવે? મારા નામે આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી હતી. હમ મારો ભરોસો ખેડૂતો પર, ખેડૂતોનો ભરોસો મારા પર હતો. અને માને જે ભરોસો આમ આદમી પાર્ટી પર હતો, અમુક નેતાઓ પર હતો, એ તૂટ્યો. હમ જેના કારણે હું જ્યારે બીડો સાંજે 5:30 વાગે જમા થયો છે હમ અને હું ત્યાંથી 7:30 થી 7:45 અરસામાં છૂટ્યો છું. ઓકે. બીજી વાત હમ કે 108 દિવસ રહ્યા કે 120 દિવસ રહ્યા, હમ તમારો બીડો તો બધાનો કમ્પ્લીટ થઈ ગયો હતો. હમ તો બીજા દિવસ સુધીની રાહ એમને જોઈ હશે કદાચ પોલિટિકલી માઇલેજ લેવા માટે. અચ્છા. મારા માટે તો જ્યારે બીડો જમા થાય ત્યારે છૂટવાની વાત હતી, જ્યારે બીડો જમા થશે ત્યારે. હમ બરાબર છે. તમામ લોકોનો એમ બીડો નહીં. એક મિનિટ, હા, હા, બીજા લોકોનો બીડો પણ જો જમા કરાવ્યો હોત હમ. તો તમામ લોકો એ દિવસે સાંજે છૂટી જતા હતા. પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી ઈચ્છતી હતી કે બીજા દિવસ કાર્યક્રમ કરીએ. અને મારા પરિવારે પાર્ટી તરફથી જે કાંઈ 4.5 મહિનાની સફરમાં પાર્ટી તરફનો જે બિહેવિયર હતો એનાથી મારો પરિવાર નારાજ હતો. તો મારા પરિવારે બીડો જમા કરાવીને મને એ દિવસે સાંજે કાઢી લીધો. ઠીક છે. એટલે જે 10:30 વાગે રાત્રેની વાત છે, તમે નીકળ્યા એ વાત, એ દાવો ખોટો છે એમનો, બરાબર? બિલકુલ ખોટો છે. તો પ્રવીણભાઈ અને તમે બંને ત્યારે ભેગા નતા? તમારે કોઈ વાત થઈ નથી કે ભાઈ આપણે આજે નીકળવાનું છે કે કાલે નીકળવાનું છે? કોઈ સંવાદ થયો નતો આપણો? પ્રવીણભાઈ નહીં, બંદી જ્યારે થાય છે જેલની અંદર 6 વાગે બંદી થઈ જાય. આમ પણ હું ને પ્રવીણભાઈ અઠવાડિયે એકાદી વાર મળી શકતા હતા. એ પણ કોઈ મારા 1-2 વકીલ મિત્રો છે એ આવ્યા હોય તો બંનેની મુલાકાત લખાવે તો અમે બંને મળી શકતા હતા. ને એ સુરેન્દ્રનગરથી મારા પર્સનલ બાળપણના મિત્ર વકીલ છે, તો એ ક્યાંક ને ક્યાંક ખબર અંતર પૂછવા માટે અંદર આવતા હતા ને એની મુલાકાત બી થતી હતી. અને વકીલાત ટૂંકમાં લીગલી કંઈક કામ હોય તો એની સાથેની વાતચીત બી થતી હતી. પણ એ મારા પર્સનલ મિત્ર હતા. તો જ્યારે પ્રવીણભાઈ સાથે અઠવાડિયે એકાદી વાર મળવાનું થતું હોય તો ચર્ચાઓ થતી હતી. હું આજ પણ કહું છું પ્રવીણ રામ છે એ મારા સારા મિત્ર છે. બરાબર છે. પોલિટિકલી નિવેદનો જે કાંઈ પાર્ટી તરફથી એને કહેવામાં આવતું હોય એ આપતા હશે. બીજી વાત કે આવી કોઈ ચર્ચા જે કહેવામાં આવે છે ને કે રાજુભાઈ પ્રેશરમાં હતા, રાજુભાઈ પ્રેશરમાં હોય તો આ કેસ 10 વર્ષ જૂનો હતો. રાજુભાઈ પ્રેશરમાં હોય તો ફાઇનલ આર્ગ્યુમેન્ટ પરનું સ્ટેટસ 1.5 વર્ષથી ચાલે છે. રાજુભાઈ પ્રેશરમાં હોત તો આવી રીતે હળદળ આંદોલન ન કર્યું હોત, ત્યાં વાંઢિયામાં કચ્છમાં હાઈ ટેન્શન લાઈન સામે સભાઓ ન કરી હોત, ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે વિસાવદરમાં આવડી લડાઈ રાજુભાઈ ન લડ્યા હોત. વિષય એ છે કે ફાઇનલ આર્ગ્યુમેન્ટની જે વારંવાર ગોપાલભાઈ કહેતા હતા, તો ફાઇનલ આર્ગ્યુમેન્ટ વાળું સ્ટેટસ 1.5 વર્ષથી ચાલે છે. હું તો ત્યાં સુધી કહું કે જ્યારે હળદળની ઘટના બની ને એ દિવસે પણ મારું ફાઇનલ આર્ગ્યુમેન્ટ વાળું સ્ટેટસ હતું અને એ વખતે પણ મારી તારીખ હતી, તો પણ હું હળદળ આંદોલન કરવા ગયો. એ જ્યાં સુધી આમ આદમી પાર્ટી સાથે હતો ત્યાં સુધી રાજુભાઈ કરપડા સિંહ હતા, મરદ મુસાળા હતા. જેવી આમ આદમી પાર્ટી છોડી રાજુભાઈ કાયર થઈ ગયા. એટલે હું એ જ કહું, તમે હવે ખુલીને પણ કેમ નથી બોલતા? કારણ કે જો ગોપાલભાઈ ચોખ્ખું એમ કહેતા હોય કે આ તો મરદ જેવો માણસ હવે રહ્યો નથી, અથવા તો એણે પાપ કર્યું છે, ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે, તો હવે તમે કહો છો કે હજી મેં મોરચો ખોલ્યો નથી, એટલે તમે રાહ જોઈ રહ્યા છો? એક મિનિટ, પાપ શું મેં કર્યું? આમ આદમી પાર્ટી છોડી એટલે હું પાપી થઈ ગયો? ખેડૂતોની આશા ઉપર તમે પાણી ફેરવ્યું. તમે આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને ગોપાલ ઇટાલિયા બધાને હિસ્ટ્રી ભેગી કરો અને જે ખેડૂતો માટે કામ કર્યું હોય ને એના કરતા 10 ગણું વધારે કામ રાજુ કરપડાએ કર્યું છે. ગોપાલ ઇટાલિયા ખેડૂત નેતાનો ટેગ લગાવનાર, જાતે સ્વયંભૂ ટેગ લગાવેલો વ્યક્તિ છે. રાજુ કરપડા જાતે ટેગ લગાવેલો વ્યક્તિ નથી. વાત એટલી છે કે હું એલિગેશન કરવા નથી માંગતો, મને પરાણે પાર્ટી તરફથી અથવા ગોપાલભાઈ તરફથી બોલાવવામાં ન આવે આવી આશા રાખું છું. વિષય એ છે કે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો આવું કહેવામાં આવે. શું મેં ખેડૂતો સાથે વિશ્વાસ? હું કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીતીને ગ્રાઉન્ડ મૂકીને જતો રહ્યો છું? મેં ખેડૂતો માટે 8 વર્ષ કામ કર્યું. ખેડૂતો પાસેથી મેં કોઈ 1 રૂપિયાની અપેક્ષા રાખી છે? ખેડૂતોનું ફંડ લઈને હું ભાગી ગયો છું? વિશ્વાસઘાત શબ્દ ક્યારે આવે? મારે નથી વિશેષ કાંઈ કહેવું, કોઈના વિશે ટીકા ટિપ્પણી નથી કરવી, પણ કદાચ વિશ્વાસઘાત એમની સાથે બાળપણથી થયો હોય એટલે કદાચ એવું લાગતું હોય કે રાજુ કરપડાએ વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત અમારી ખાનદાનીમાં પણ નથી. અને ખેડૂતો માટે લડવા જ્યારે નીકળ્યા હોય ત્યારે બધું ખેડૂતો માટે લડવા માટે બધું દાવ પર મૂકી દેવું પડે ને, દાવ પર મૂકીને અમે ખેડૂતો માટે લડ્યા છે. મહેરબાની કરીને આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહીએ છીએ કે આવા શબ્દ પ્રયોગ ન થાય. વિશ્વાસઘાત શેનો વિશ્વાસઘાત? મને કાંઈક તો કહો.
મેં કોઈ પાસેથી શું એવો વિશ્વાસ લીધો? વિશ્વાસઘાત એટલે કે જે હળદરમાં આ બનાવ બન્યો, જેમને ખેડૂતો જેની પર મારામારી થઈ, કે જે એમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. હવે રાજુભાઈ એમના વિશે બોલતા નથી, હવે રાજુભાઈ ચૂપ છે, એ કહી રહ્યા છે. આજે ખાતરી આપું છું, ભૂતકાળમાં આપી છે કે હળદરની જે ઘટના હતી એ કડદા પ્રથા નાબૂદ કરવા માટેનું આંદોલન હતું. જો પરિણામ ન મળ્યું હોત તો હજુ હું ફરીવાર ત્યાં લડવા જાત, પરંતુ સરકારે પરિપત્ર કરી દીધો, કડદા પ્રથા નાબૂદ થશે, જે વ્યક્તિ કડદો કરશે એનું લાયસન્સ રદ થશે. આ પરિપત્ર થઈ ગયો. ઓકે. નંબર 2, પરિણામ તો મળ્યું છે, તો કડદા પ્રથા વર્ષોથી ચાલુ હતી, કેમ કોઈ નેતાને ધ્યાને નહોતી આવી? બીજી વાત, હું સરકારની પ્રશંસા બી નથી કરતો. હજુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક તકલીફ છે, મને 6 મહિના પ્રવેશ બંધી છે, નહીતર એનું આંદોલન પણ હું બિન રાજકીય કરવાનો જ હતો, અને આવનાર સમયમાં કદાચ કરશું બી ખરા. બરાબર. કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી છે, જેના કારણે ત્યાં જણસ ખાલી કરવામાં નથી આવતી. આજે કડદા પ્રથા બંધ થઈ, પરંતુ જે ખેડૂતોની જણસ ખરાબ હોય એને રિજેક્ટ કરીને પાછી મોકલવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક એમાં પણ ખેડૂતને નુકસાન થાય છે. તો જગ્યા વિશાળ હોય માર્કેટિંગ યાર્ડની, તો ખેડૂતની તમામ જણસ, માનો કપાસ લઈને ગયો છે 100 મણ, તો 100 મણનો ઢગલો ત્યાં થઈ જશે, પછી એને રિજેક્ટ નહીં કરી શકે કોઈ. તો આ સિસ્ટમમાં હજી સુધારાની જરૂર છે. બીજી વાત કે હળદરમાં કડદા પ્રથા નાબૂદ કરવાના વિરોધમાં અમે લડ્યા ને એમાં પરિણામ અમને મળ્યું છે ને એની અમને ખુશી છે. પરંતુ જે ખેડૂતો પર કેસ થયા છે એને લઈને આજ પણ દુઃખી છીએ, ખેડૂતો પર લાઠીઓ પડી એને લઈને પણ દુઃખી છીએ. આજ બીજી એક જાહેરાત એ પણ કરું છું કે જ્યાં સુધી એ ખેડૂતો મને જોઈને આવ્યા હતા, જ્યાં સુધી એ ખેડૂતો નિર્દોષ ન છૂટે ત્યાં સુધી રાજુ કરપડા જે વકીલોની નાની મોટી ફી થશે, કોક પાસે પૈસા માંગવા જવા પડશે, તો એ પૈસા માંગીને પણ ખેડૂતોને નિર્દોષ છોડાવવાની જવાબદારી પણ રાજુ કરપડાની રહેશે. ને આવનાર સમયમાં તમામ જગ્યાએ જ્યાં સુધી કેસ પૂરો નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડાની આગેવાનીમાં એ મુદ્દે અમે આગળ વધતા રહીશું. બિલકુલ. હમણાં તમારા મૌનની વાત નીકળી હતી, એટલે મારે જાણવું છે કે જ્યારે તમને જામીન મળી ગયા અને પછી 11 દિવસ બાદ તમે રાજીનામું આપ્યું, તો એ 11 દિવસ તો તમે છાતીમાં બધું લઈને ફરતા હતા, તમારા મગજમાં પણ બધી વાતચીત ચાલતી હશે, અથવા તો ઘણું બધું તમે મનોમંથન કરતા હશો. તો 11 દિવસ તમારા કેવા રહ્યા? તમે બધા નેતાઓને પણ મળતા હશો, કારણ કે તમે ભલે હસી ખુશી ઉષ્માભરી મુલાકાત હશે, પણ મનમાં તો બધું કંઈક ચાલતું હશે. એ સમયગાળો કેવો રહ્યો આપનો? હું 31 તારીખે સાંજે આવ્યો. 1 તારીખે જ મેં પાર્ટીના શીર્ષ નેતૃત્વને 1 તારીખે જ આ ટકોર બી કરી હતી, ધ્યાન પણ દોર્યું. દિલ્હીમાં? દિલ્હી ગુજરાત અમારા પ્રભારી જે હતા, ઓકે, ગુજરાતમાં રહે છે, પ્રભારી છે, એમને જાણ કરેલી. એ લોકોને ખબર હતી કે આવું કંઈક રંધાય છે, એટલે એ લોકો ગોપાલભાઈને સાથે લઈને આવ્યા હતા. ઓકે, કે ભાઈ નાના મોટા ઇસ્યુ હોય તો. અને એ દિવસે અમે પ્રેસ કોન્ફરન્સ પણ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં કરી. જે મારે ઠપકો દેવાનો હતો એ પણ મેં દીધો, પણ ક્યાંક ને ક્યાંક આ ઠપકા ભૂતકાળમાં પણ દીધેલા છે. વાત એ છે કે 2 રાજકીય પાર્ટીઓની લડાઈમાં મને ભરોસો, અમારી આમ આદમી પાર્ટી સાથે હું હતો તો મને ભરોસો એ હોવો જોઈએ, અને એ ભરોસો મને હતો ને એ ભરોસો ક્યાંક તૂટ્યો. હવે વાત આપણે કરીએ વારંવાર એકના એક એલિગેશન કે નહીં એલિગેશન આપણે એમાં જ એવું લાગે છે ખેડૂતનો મારી સાથે ભરોસો હતો, એ ભરોસો ન તૂટે એટલે મેં પાર્ટી છોડી દીધી છે. તમે કહ્યું કે પ્રભારી આવ્યા હતા એટલે ટૂંકમાં તમને મનાવવાનો પ્રયત્ન થયો છે, તમે જે રીતે ઠપકો આપ્યો, તમે કહ્યું ગોપાલભાઈને આપ્યો છે ઠપકો, છતાં એટલે એનો મતલબ કે એ ટ્રેક પર આવ્યા હતા કે તમે પાર્ટીમાં જ રહેશો, બરાબર? 31 કે 1 તારીખ બાદ. બિલકુલ. તો પછી 11 તારીખે આ નિર્ણય પાછો કેવી રીતે આવી ગયો? એ શું કઈ સ્પ્રિંગ બદલાઈ? એ જ દિવસે કહેલું મેં. મેં 1 તારીખે જ કહેલું કે મારો પરિવાર નારાજ છે. આ શબ્દો જ હતા. મારા પરિવાર સાથે પાર્ટી તરફથી જે બિહેવિયર થયો છે એ પણ સારો નથી થયો. હું અંદર રહ્યો એ સમયગાળા દરમિયાન વારંવાર મેસેજ આપવા પછી જે વકીલો વાળી આખી સિસ્ટમ બની એનાથી પણ પરિવાર નારાજ હતો. આ વાત મેં ત્યારે કરેલી કે હું આમ આદમી પાર્ટી 100% છોડીશ, આવું મને દેખાય છે, કારણ કે મારો પરિવાર એને લઈને નારાજ છે. બીજી વાત કે ખેડૂતો વાળી વાત હતી, તો વકીલ વાળી જે આખી સિસ્ટમ હતી એ પણ મેં એમને તારીખ પ્રમાણે બતાવ્યું હતું કે ભાવનગરની અંદર 4 તારીખે મારા જામીન મૂકવામાં આવે છે, પછી 18 તારીખ સુધીમાં 4 વખત તારીખ પડે છે, તો દરેક વખતે પોલીસ હાજર છે, અમારો વકીલ હાજર નથી. જામીન ત્યાં 11/11/2025 જામીન નથી થયા,
તેમ છતાંય મારા પરિવારને કહેવામાં આવ્યું કે તમે જામીન લઈને ભાવનગર પહોંચો, જામીન થઈ ગયા છે. પરિવાર જ્યારે જામીન લઈને પહોંચે છે ત્યારે કોર્ટેથી ખબર પડે છે કે જામીન તો રિજેક્ટ થયેલા છે. જે કાંઈ અનુભવ્યું છે પરિવારે, મને કોઈ વાંધો નથી, દુઃખ એટલે નથી કે હું ખેડૂતોની લડાઈ લડતો હતો, પરંતુ જ્યારે મારા ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક મને એવું દેખાયું કે આ મારા વિશ્વાસે ખેડૂતો છે, હું પાર્ટીના ભરોસે છું, હવે મારો ભરોસો તૂટ્યો છે. ખેડૂતોનો આજ પણ હું આકલ કરીશ તો ખેડૂતો આવશે, પરંતુ મારી પાછળ જે છે જેના ભરોસે હું છું, ક્યાંક ને ક્યાંક મારો જ ભરોસો તૂટી ગયો છે. હું ખેડૂતને શું ભરોસો આપીશ? પણ રાજુભાઈ, આટલા બધા એલિગેશન તમારી સામે એમ થતા નતા, પણ તમે રાજીનામું આપ્યું એ બાબતે પણ કોઈ એવી તીખી પ્રતિક્રિયા નથી આપી, કારણ કે તમે કહ્યું એમાં કે હું દુઃખ સાથે જણાવું છું અને બધી તમે વાત કરી હતી. પણ પછી તમે રાજકોટમાં જે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારબાદ પછી આમ આદમી પાર્ટી તરફથી તમારા પર પ્રહાર શરૂ થયા અને પછી કહેવામાં આવ્યું કે તમે કમલમની સ્ક્રિપ્ટ પ્રમાણે બોલી રહ્યા છો. તો એક દિવસ પહેલા તમે કહો છો કે દુઃખ સાથે આ બધું કરી રહ્યો છો, પાર્ટી મને પ્રેમ આપ્યો, તો પછી એ પ્રેમને તમે કેમ ભૂલી ગયા? આજે પણ હું કહું છું કે મેં પાર્ટી છોડી દુઃખ સાથે છોડી છે. આપે જે વાત કરી પ્રેસ કોન્ફરન્સ અને સ્ક્રિપ્ટ વાળી, મેં રાજીનામું આપ્યું લગભગ 10 વાગે, 9:30 થી 10 વાગે, 11 તારીખે. ત્યાર પછી અડધા જ કલાકમાં પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ દ્વારા, મેં તો કહ્યું હતું કે હું દુઃખ સાથે રાજીનામું આપું છું, પાર્ટીનો આભાર માન્યો. અડધા કલાકની અંદર જે પાર્ટીના ગ્રુપોમાં હું પોતે છું, એ જ ગ્રુપોની અંદર પાર્ટીની સોશિયલ મીડિયા ટીમના બધા નંબર, સ્વાભાવિક છે પ્રદેશ નેતા હતો મારી પાસે હોય, એમાંથી મારા જ મેં ગ્રુપોમાં જ્યાં પાર્ટીને જોડી છે એ અનેક ગ્રુપોમાં, જ્યાં દરેક જિલ્લાના ગ્રુપમાં હું વોટ્સએપ ગ્રુપમાં હતો, આ તમામની અંદર રાજીનામું આપ્યા પછી અડધા જ કલાકમાં રાજુ કરપડા ગદ્દાર છે, રાજુ કરપડાએ વિશ્વાસઘાત કર્યો, આ પાર્ટી તરફથી મેસેજ પડવાના ચાલુ થઈ ગયા અડધા જ કલાકમાં. તો એ કોના આદેશથી હશે? હું એ જ કહું છું. મેં પૂછ્યું, સોશિયલ મીડિયા ટીમના જે લીડરો છે એને પૂછ્યું, એટલે એને કીધું કે ઉપરથી અમને કહેવામાં આવ્યું છે રાજુભાઈ, સોરી. ને ઉપરથી પણ એટલે એ જ દિશામાં આગળ વધુ. પછી સવારે મને ખબર પડી કે મારી પ્રેસ કોન્ફરન્સ 11:30 વાગે છે. સમજવા જેવી વાત છે કે એક તો પહેલા મેં રાજીનામું આપ્યું ને રાજુ કરપડાને ખરાબ ચિતરવાની સૂચના પાર્ટી તરફથી આપી દેવામાં આવી. હું એવું માનું છું કે આમ આદમી પાર્ટી આટલી ખરાબ નથી. અરવિંદ કેજરીવાલજી, દિલ્હી ટીમ અહીંયા જે હાજર છે એ કોઈ ખરાબ નથી. ઈસુદાનભાઈ ખરાબ છે આવું હું નથી કહેતો, પ્રવીણભાઈ ખરાબ છે આવું નથી કહેતો. સ્પષ્ટતાથી એ લોકોએ મને કહેલું છે, 1-2 નેતાઓના જે ભૂતકાળમાં હું નામ આપી ચૂક્યો છું, એને કહ્યું છે કે રાજુ કરપડાના જૂના ભાષણો લઈ લ્યો, રાજુ કરપડા વિશે એલફેલ લખવાનું ચાલુ, રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનો છે, તમે ચાલુ કરી દો. એટલે પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ આ કામ પર લાગી ગઈ. અડધા કલાકની અંદર મેસેજો આવવા લાગ્યા. જે ગ્રુપોમાં હું હતો ત્યાં મેં મેસેજો વાંચ્યા. પછી મેં ઈસુદાનભાઈનું ધ્યાન દોર્યું કે ભાઈ મને પર્સનલી કાંઈ વાંધો નથી, શા માટે મારા વિરુદ્ધમાં આવું થાય છે. ત્યાર પછી બીજા દિવસે મારી 11:30 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ હતી. એની પહેલા 11 વાગે ટ્રેડ ડીલના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી, એમાં પ્રવીણભાઈને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે રાજુભાઈની પીસી 11:30 ચાલુ થાય એ પહેલા અહીંયા તમારે રાજુભાઈ વિશે આટલું બોલવાનું. કોઈ મળવા આવ્યા, ભાજપના દબાવમાં આવી ગયા, રાજુભાઈ ડરી ગયેલા છે. આ સ્ક્રિપ્ટ પ્રવીણ રામને પાર્ટીમાંથી કોને આપી એ રાજુ કરપડા જાણતો હતો જ્યારે 11:30 વાગે પીસી કરી ત્યારે. અને મેં 11:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ઓલરેડી પાર્ટીના 1-2 નેતાઓ જેના મેં નામ આપી ચૂક્યો છું, એ નેતાઓએ પાર્ટીના બીજા નેતાઓને આગળ લાવી રાજુ કરપડા વિશે એલફેલ બોલાવવાનું શરૂ કરી દીધું. તો પછી એને પ્રદેશ અધ્યક્ષ તો ઈશુદાનભાઈ ગઢવી છે, તો બધું શું ગોપાલ ઇટાલિયા ચલાવી રહ્યા છે? ઈશુદાનભાઈ જોડે કંટ્રોલ નથી, આપ એવું કહેવા માંગો છો? એનો મતલબ એમ થયો તો પછી જો આ રીતના મેસેજિંગ, આ રીતના એક સંદેશ આપવામાં આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાના કહેવાથી, તો બધું સંચાલન ગોપાલ ઇટાલિયા કરે છે ગુજરાત આપનું? ઘણી બધી મર્યાદાઓ હોય છે. કોઈ પણ પુરુષ એવું નથી કહેતો કે મારા ઘરે મારી વાઈફનું ચાલે છે. પુરુષ એવું જ કહેતો હોય કે મારા ઘરે મારું ચાલે છે. બરાબર છે. પણ ઘણાના ઘરે એમના વાઈફનું ચાલતું હોય છે, આપણે જોઈએ છીએ. હું પણ એવું ઈચ્છું છું કે મારે ઈસુદાનભાઈ વિશે એનું ચાલે છે નથી ચાલતું એ ન બોલવું જોઈએ. બાકી ઘરનો મોભી તો પુરુષ જ હોય છે, એને જ મોભી ગણવામાં આવે છે સામાજિક પ્રથા પ્રમાણે. બરાબર છે. તેમ છતાંય નિર્ણયો તો રૂમમાં પૂછવા જવું પડે છે કે નિર્ણય શું લેવાનો છે. બરાબર છે. એટલે ઈસુદાનભાઈ મોભી હતા છે. નિર્ણય કોનો ચાલે છે, શું ચાલે છે, પડદા પાછળ કોણ છે, એમાં ટીકા ટિપ્પણી નથી કરવી. ઓકે. તો તમને કેમ એવું લાગ્યું કે તમારા પહેલાથી જ તમારા માટે ગેમ રમાય કે કોઈ ત્યાં 11 ઓક્ટોબરે કોઈ હાજર ના રહ્યું,
તમે એકલા જ ત્યાં ગયા, ગોપાલભાઈ બી ના આવે, યશુદાનભાઈ બી એમણે જાતે ધરપકડ અથવા તો અટકાયત એમણે વહોરી લીધી, એ તમને કેમ એવું લાગ્યું? જે માણસને ખબર છે કે ત્યાં આવડું મોટું આંદોલન થવાનું છે, 10 તારીખે 10 વાગે રાજુ કરપડા ગયા છે, એવડા મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. હું આજે એક વાતની ચોખવટ કરું કે આ કડદા પ્રથા નાબૂદ કરવા 2 વર્ષ પહેલા પણ હું ત્યાં ગયો. હા, મને ખ્યાલ છે. ત્યારે પણ 4 કલાક માટે માર્કેટિંગ યાર્ડ બંધ કરાવ્યું હતું, પણ ત્યારે મને એવું લાગ્યું કે હજુ કદાચ મારે મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને આવવું પડશે. મેં પાર્ટીમાં વાત પણ કરેલી કે હું જે તે સમયે મન બનાવીને આવ્યો છું ને મારે આ કડદા પ્રથાની વિરુદ્ધમાં લડવું છે. પાર્ટી તરફથી સંપૂર્ણ સપોર્ટ આપવાની વાત થઈ, જે ઘટના હું અનેક વખત બોલી ચૂક્યો છું. હવે આપે વાત કરી કે આ 3 દિવસ આંદોલન ચાલ્યું, એમાં હળદળનો કાર્યક્રમ હતો, તો ત્યાંથી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેલું કે અહીંયા કોઈએ આવવું નહીં, મંજૂરી લીધી નથી, કાર્યક્રમ અમે કરવા દેશું નહીં. ઓકે, બરાબર છે. દરેક જિલ્લાની અંદરથી આમ આદમી પાર્ટીના નેતાઓને આગલા દિવસે ડિટેન કરવાનું ચાલુ થયેલું. એટલે એના ભાગે અમે અમારી રીતે સમજી શકાય કે કેવી રીતે પહોંચવું, આયોજનપૂર્વક પહોંચવાનો પ્રયત્ન કર્યો. રાજુ કરપડાની પાછળ પણ પોલીસ હતી, તેમ છતાંય રાજુ કરપડા ત્યાં પહોંચે છે પોતાનો મોબાઈલ બંધ કરીને. હવે જે લોકોએ નહોતું પહોંચવું, જેને ખબર હતી કે ત્યાં ઘર્ષણ થશે, કારણ વગરનું નામ આવશે, આપણી ઉપર કેસ થશે, એવા લોકો તો કાં તો પોતાની અલગ જગ્યાએ સભા છે એનું બહાનું કાઢી અને નીકળી ગયા, કાં તો કોઈએ ફેસબુક લાઈવ કર્યું, હું અહીંયા પહોંચ્યો છું, હું અહીંયા પહોંચ્યો છું. એનો મતલબ શું છે? મતલબ એ છે કે તમારે હળદળ નથી પહોંચવું. તમે સોશિયલ મીડિયામાં ધમ પછાડા કરો છો તો તમને થોડી પોલીસ ત્યાં પહોંચવા દે છે. એટલે મને એવું લાગે છે કે મને ઘણા લોકો એવું પણ કહે છે કે તમે પોલિટિકલી માણસ નથી રાજુભાઈ, ઓકે, તમારે પકડાઈ જવાનું હતું. હું આજે પણ કહું છું કે જ્યારે મેં ખેડૂતને કીધું કે હું તમારી સાથે છું, ત્યારે મારા પર ગમે એવડી વિકટ પરિસ્થિતિ હશે, હું ખેડૂતોની સાથે ઊભો રહીશ. હું કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટો કરી અને ખેડૂત નેતા બનેલો માણસ નથી, ખેડૂતોના પ્રેમ થકી બનેલો. આવનાર સમયમાં પણ બોટાદ માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જણસનો ઢગલો નહીં થાય તો 6 મહિના બોટાદમાં પ્રવેશ બંધી છે. બાકી હું કોઈ રાજકીય પાર્ટીના પ્લેટફોર્મ પર હશું, એ બોટાદના જે પ્રશ્ન છે ખેડૂતોના, એના કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે રાજુ કરપડા ફરી વખતે બોટાદ જવાનો છે. આ અહીંથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ખેડૂતોને અને ગુજરાતમાં રહેલી પોલિટિકલી પાર્ટીઓને પણ અહીંયાથી કહીએ છીએ. ઓકે, તો તમને ગોપાલ ઇટાલિયા કે મનોજ સોરઠિયા એમનાથી જો તમને વાંધો હોય, બીજા લોકો તો પાર્ટીમાં સારા જ હતા, એ તમને સપોર્ટ પણ કરતા હતા. અરવિંદ કેજરીવાલજી સીધા જ તમારા સંપર્કમાં છે, તમે એમની સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો, તો તમે એમને કેમ ડાયરેક્ટ વાત ન કરી? તમે ગોપાલ સામે કે મનોજભાઈ સામે નારાજગી વ્યક્ત કરીને તમે પાર્ટીમાં રહી શકતા હતા, તો પાર્ટી કેમ મૂકી દીધી અને ત્યાં રજૂઆત કેમ ન કરી? મારી પહેલા પણ 1-2 લોકો એવા હતા કે જે આ મુદ્દે રજૂઆત કરીને પછી ગયેલા છે. ઓકે, કેજરીવાલજીને મેં રજૂઆત કરેલી. કેજરીવાલજીની ઘણી બધી મર્યાદા, મજબૂરીઓ, બની શકે ગુજરાતની અંદર પ્રદેશમાં નેતૃત્વ કરનારા અમુક લોકો જ હતા કે જેની મર્યાદા છે, લિમિટેડ લોકો છે. તો ક્યાંક ને ક્યાંક મર્યાદાના ભાગરૂપે હું માનું છું કે રાહ જોવાનું કહેતા હોય, એમને પણ કહેલું થોડો સમય રાહ જોઈએ, કાંઈ થશે એમ. પણ હું કહેશ ભાઈ ક્યારેય નેતા બનવા, ધારાસભ્ય બની જવું, મંત્રી બની જવું કે પૈસા કમાઈ લેવા, આ નીતિથી જાહેર જીવનમાં આવ્યો જ નહોતો. આજે મને ઘણા બધા લોકો કહે છે કે તમે પીક પર હતા, બરાબર છે, તમે આમ આદમી પાર્ટીમાં ભવિષ્યમાં હજુ આનાથી ઉપરની પોસ્ટ પર જવાના હતા, બરાબર છે, લોકો તમને પ્રેમ કરતા હતા, આમ આદમી પાર્ટી તમને હજુ મહત્વ આપવાની હતી, મને ખ્યાલ છે. પરંતુ મેં કહ્યું એવું છે કે મને એટલી ખબર છે કે મારાથી ખેડૂતોના મજદૂરોના થાય એટલા સારા કામ કરવાના છે. મારે કોઈ ધારાસભ્ય, મંત્રી, સંત્રી બની જવું હોય તો હું આમ આદમી પાર્ટી બરાબર હતો. હવે ક્યાંય જઈશ તો અહીંયા પણ હું ધારાસભ્ય બનવા જાઉં છું, આવો વિષય નથી. અને ઉપરવાળાની કૃપા રહી છે. મારા ફાધર અને મારા ભાઈ આ ખેતી કરે છે, ખેતી ખૂબ સારી છે, બરાબર છે, શાંતિથી જીવન ગુજારી શકાય, કોઈ સામે લાંબો હાથ ન કરવો પડે એટલી ભગવાનની કૃપાથી ખેતીની જમીન છે. ભાઈની અને બાપની પરસેવાની કમાણી મેં ખેડૂતો પાછળ વાપરી છે.
રાજુ કરપડાને એક પણ રૂપિયો કોઈએ પાર્ટીએ હેલ્પ કરી છે ને આવું ક્યારેય કોઈ ના બોલી શકે. અને ખુમારીથી જીવ્યા છીએ અને ખેડૂતો માટે આવનાર સમયમાં પણ રાજુ કરપડાને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ બદનામ કરવાની કોશિશ કરે તો એનાથી રાજુ કરપડા બદનામ નહીં થાય. આવનાર સમયમાં જ્યારે મારા ખેડૂતોની વચ્ચે ઊભો રહીશ ત્યારે એ જ ખેડૂતોનો પ્રેમ મારી સાથે હશે. ઓકે, તમે હમણાં પ્રવીણભાઈ રામની વાત કરી, એમણે કહ્યું કે હવે મારી લાઈનમાં આવી શકે છે, મારી જગ્યા લઈ શકે છે. મેં પણ એમને સવાલ પૂછ્યો હતો કે ભાઈ આવું કહેવામાં આવી રહ્યું છે કે તમને પહેલાં તો ખેડૂત નેતાનું ટેગ નહોતું મળતું પણ તમે આ લડાઈ લડી એટલે તમને મળવા લાગ્યું. તો એમણે તમારી પર કહ્યું કે ભાઈ હું તો રાજુભાઈ જ્યારથી આ એક્ટિવ પોલિટિક્સ કે આંદોલન જે આખું માહોલ છે એમાં નહોતા આવ્યા, પહેલાં 2012-13થી હું તો આંદોલન કરતો આવ્યો છું. રાજુભાઈ તો હમણાં 16-17થી આવ્યા, એટલે એમને મને શીખ આપવાની જરૂર નથી. એમ બની શકે. પ્રવીણભાઈ વિશે હું એવું નથી માનતો કે મારે પણ કાંઈ કહેવું અને પ્રવીણભાઈને ખરાબ ચિતરવા એવું હું નથી માનતો. ગુજરાતના ખેડૂતોએ જોયું છે અને હું એવું માનું છું ને કે 5 જણા હજુ વધારે લડે તો સારી વાત છે. પ્રવીણભાઈ પણ ખેડૂતો માટે કંઈક આંદોલનો કરે સારી વાત છે. આ આંદોલનમાં તો એ સમર્થનના ભાગરૂપે આવ્યા હતા, પણ હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ કંઈક ખેડૂતો માટેના કામ કરે. મેં કહ્યું ને પહેલા એને કેળ બચાવોની વાત કરી હતી, કેળ બચાવો પદયાત્રા કરી હતી. ખેડૂતોના જે ગાંધીનગરમાં એ લડતા હતા, વિદ્યાર્થીઓના મુદ્દે લડતા હતા, ખેડૂતોના મુદ્દે નથી લડ્યા. ખેડૂતોના મુદ્દાઓને લઈને એમની પાસે નોલેજ બી હશે કે નથી એ મારે ટીકા ટિપ્પણી નથી કરવી, કારણ કે એક સમયના મારા સાથીદાર છે ને આજે પણ મારા મિત્ર જેવા સારા સંબંધો છે. હું એવું માનું છું કે પ્રવીણભાઈ પણ ખેડૂતોના મુદ્દે લડે ને બીજા 5 લોકો હજુ આગેવાન બને ને લડે. હું એટલા માટે ખુશ છું કે જેટલા લોકો ખેડૂતોના મુદ્દા ઉઠાવશે એટલું નિરાકરણ ઝડપથી આવશે. હું તો ભાજપના નેતાઓને પણ કહું છું કે એમાં પણ કોઈ ખેડૂત નેતા 2 બને. હું તો એ પણ કહું છું કે બિન રાજકીય લોકો લડે છે કે કોઈ કોંગ્રેસમાં પણ હજુ ખેડૂત નેતાઓ 2 વધે, તે જેથી કરીને ખેડૂતોના મુદ્દા તો ઉઠાવશે. આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દા ઉઠાવનારા લોકોની સંખ્યા વધે એ મહત્વનું છે, માત્ર પોલિટિક્સ મહત્વનું નથી. આવું પોલિટિક્સ તમામ લોકો કરતા થઈ ગયા તો સારું. પણ તમે જે હમણાં ભાજપની વાત કરી, તો હવે પ્રવીણભાઈ રામ, ગોપાલ ઇટાલે રોજ પ્રેસ કરી અથવા તો જ્યાં પણ ઇન્ટરવ્યુ આપી કર્યા છે કે ભાઈ રાજુભાઈ ભાજપનો ભ ભૂલી ગયા છે, ભાજપ એમના મોઢેથી નીકળતું નથી, ના એની સામે કંઈ બોલે છે. શું એવું થયું છે ખરા? મેં આમ આદમી પાર્ટીનું પણ ખરાબ ક્યાં હું બોલ્યો છું? હું કેજરીવાલજીનું ખરાબ ક્યાં બોલ્યો છું? હું મનીષ સિસોદિયાજીનું ક્યાં ખરાબ બોલ્યો છું? ઉલટાના મેં ભાજપના વખાણ નથી કર્યા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના તો દરેક ઇન્ટરવ્યુમાં મેં વખાણ કર્યા છે. તો એ વાત પણ બોલવી જોઈએ એમને કે પાર્ટી છોડી દીધા પછી અમે રાજુ કરપડાને બદનામ કર્યા પછી પણ રાજુ કરપડા હજુ ખાનદાનીથી અરવિંદજીના વખાણ કરે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશે હું ક્યાં ખરાબ બોલ્યો છું? એના પણ વખાણ કરું છું. મેં ભાજપના વખાણ તો નથી કર્યા. બરાબર છે. ભાજપ સામેની મારી લડાઈ જે ખેડૂતોના મુદ્દે હતી તો એ સ્વાભાવિક છે. સરકાર સામેની લડાઈ હોય, આવનાર સમયમાં પણ હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું, ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવીશું ચોક્કસ. ભાજપની ખરાબ બોલવાનું ભૂલી ગયા છે, પણ મને આંદોલનો કંઈક બોલવા તો દો. બરાબર છે. જ્યારે પણ હવે સભાઓ હશે, જ્યારે પણ બોટાદ યાર્ડની અંદર ફરી વખત જશું કે ભાઈ જણસા યાર્ડના કમ્પાઉન્ડમાં જ ખાલી થવી જોઈએ અને ત્યારે પ્રશ્ન સોલ્વ નહીં થાય. કોઈ મુદ્દાની તમે રાહ જોઈ રહ્યા છો, કંઈક આવશે ત્યારે તમે બોલશો? નહીં, મુદ્દાઓ ટૂંક સમયમાં ચાલુ જ કરીશું ને. ઓકે, મુદ્દાઓનો અભ્યાસ થાય છે. હાઈ ટેન્શન લાઈનમાં યોગ્ય વળતર નહીં મળે તો ત્યાં ચૂંટાયેલા નેતાઓ પર પણ આરોપો મૂકીશું. વાત એ છે કે ભાજપનું રાજુભાઈ ખરાબ કેમ નથી બોલતા આવું કહેવામાં આવે છે, પણ અરવિંદજીના વખાણ કરે છે એ બી બોલો ને, ઈસુદાનના વખાણ કરે છે એ બી બોલો. આમ આદમી પાર્ટીનું હું ક્યાં ખરાબ બોલું છું? નહીતર પાર્ટી છોડી દીધી છે, પાર્ટીના નેતાઓએ તો મને બદનામ કરવાનો ચાલુ કર્યો, છતાંય મેં હજુ પાર્ટીનું ખરાબ નથી કીધું. ઓકે, એક માધ્યમમાં તમે એવું કહ્યું હતું કે ગોપાલભાઈએ તમને ફોન કર્યો હતો કે ઈશુદાન ગઢવીના પૂતળા સળગાવવાના છે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ. એ આખું પ્રકરણ શું હતું એ મારે સમજવું છે. પાર્ટીની અંદરની વાતો હોય, ઠીક છે. ઘણા બધા લોકોને ફોન ગયા હતા, મને એકને નહીં. ગોપાલભાઈએ ફોન કર્યા હતા? અરે હું તો એ કહું છું કે ઈશુદાનભાઈ પ્રમુખ બન્યા, પાર્ટી માટે આટલી વફાદારી હતી મારા પરમ મિત્ર ગોપાલભાઈને, તો 7 થી 8 મહિના આમ આદમી પાર્ટી છોડી અને શું કામ જતા રહ્યા હતા? બરાબર છે. મારે નથી બોલવું કોને કોને રાજીનામા મોકલી દીધા, કોને સ્વીકાર્યા નહીં, એ વિશે નથી બોલવું. મેં એટલું જ કહ્યું કે હું ખાલી થોડું બોલું છું, એમાં સમજવા વાળા તો બોલી જાઓ ને. તમને તો કોઈનો ડર નથી, તમે પાર્ટી છોડી દીધી છે. ખાનદાની છે ને, હું ગોપાલ નથી.
હું ખાનદાની તો હોય ને. પણ એમ કરીને તમે છૂટી ના શકો. નહીં, પણ બિલકુલ કોઈ ઉપર જેની સાથે કામ કર્યું છે, જેની તમામ દુખતી નશો આપણી પાસે છે, તો એનો મતલબ એવો નથી કે એટલે તમે બધા તીર બચાવીને રાખ્યા છે જ્યારે જરૂર ક્યારેય હું પડશે. વાપરવાનો નથી. સ્પષ્ટતા કરું છું, હું ક્યારેય નથી વાપરવાનો. એટલા માટે કે સંબંધો ખાટા થાય છે ત્યારે ખાનદાનીની ખબર પડે છે, અને હું એ ખાનદાની ગુમાવવા નથી માંગતો. એને પણ ખબર છે કે રાજુભાઈ પાસે શું શું છે. એમને એ પણ ખબર છે કે રાજુભાઈને ગમે એટલી હું સળી કરીશ, રાજુભાઈ ખુલીને અમુક બાબતો નહીં બોલે. બાકી તો હિસ્ટ્રી છે. ઈસુદાનભાઈ પ્રમુખ બન્યા પછી 8 મહિના સુધી એક પણ કાર્યક્રમમાં ગોપાલભાઈ હાજર નહોતા રહ્યા. એ ઓન રેકોર્ડ છે, બરાબર છે. અને 8 મહિનામાં પાર્ટી સાથે શું શું એમને કર્યું, કોને ફોન કર્યા, શું કર્યું, એ એમને ખ્યાલ છે. પાર્ટીના નેતાઓને પણ ખ્યાલ છે. કોને કોને કીધું તું પૂતળા પણ એમની વાળું, તો એ પણ તમે ખ્યાલ છે. શાલીનતા સાથે સરળ ભાષામાં, સાદી ભાષામાં તો કહી શકો છો કે ભાઈ એ શું કરવામાં આવ્યું હતું, શું નહોતું થયું, કેવી રીતે એમણે. હવે તો તમે કહી શકો છો કે જો એમણે પાર્ટી સાથે ગદ્દારી કરી હોય તો ખોટું કર્યું હોય તો એ તો તમે બોલી શકો છો. નહીં, પણ હું શા માટે બોલું? એ તો ગોપાલભાઈ બોલી શકે ને. એ તો થોડી બોલવાના છે. ગોપાલભાઈ બોલી શકે કે રાજુ કરપડાએ ગદ્દારી કરી. મેં ખુલ્લીને ખુલ્લા મંચ પર રાજીનામું આપ્યું તો એને એવું કીધું કે રાજુ કરપડાએ ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો. આમ આદમી પાર્ટીએ મને ખરીદેલો હતો. મેં આમ આદમી પાર્ટીએ મને મોટો કર્યો છે. હું તો ખેડૂતોના પ્રેમ થકી મોટો થયો હતો. અને પાર્ટી છોડી તો છોડી છે, પાર્ટીને બ્લેકમેલ નથી મેં ક્યારેય કરી. બરાબર છે. એ તો 8 મહિના ગેરહાજર રહીને બ્લેકમેલનું કામ પણ થતું હતું. ઓકે, આપણે એ નથી કર્યું. કોણ ફોટા માટે, બેનરમાં ફોટા માટે રીસામણે જતા રહ્યા એ બી ખ્યાલ છે. ચૈતરભાઈ વસાવા સેકન્ડ ટાઈમ જેલમાં ગયા, બરાબર છે. મહત્વના હોદ્દેદારો ત્યારે રીસામણે હતા, સેકન્ડ ટાઈમ જેલમાં ગયા. એમની રેલીના ફોટા જોજો, મહત્વના નેતાઓ હાજર નહોતા. આગલા દિવસે અરવિંદજી, નહીતર અરવિંદજીનો એક પણ કાર્યક્રમ એવો ન હોય કે મહત્વના નેતાઓ હાજર ન હોય. છતાંય અમુક મહત્વના નેતાઓ ડેડિયાપાડાની સભામાં નહોતા. આગલા દિવસ પશુપાલકોની લડાઈમાં ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ થયો, અશોકભાઈ ચૌધરીનું જે અવસાન થયું એના મુદ્દે કાર્યક્રમ થયો, એમાં પણ મહત્વના નેતાઓ શા માટે નહોતા? ત્યારે એ નવી વવારું રીસામણે જાય એવી રીતે રીસામણે જઈને પોતાનો ફોટો કેમ બેનરમાં નથી ને એ મુદ્દેની લડાઈ લડતા પાર્ટી સામે. રાજુ કરપડાએ પાર્ટીને બ્લેકમેલ નથી કરી. એટલે હું એ જ કહું છું કે જે હતું તે હતું. પાર્ટી કઈ દિશામાં જાય છે, પાર્ટીને કોણ ક્યાં લઈ જાય છે, કોણ બ્લેકમેલ કરે છે, બધું જાણીએ છીએ. પણ હું તમને ઓનેસ્ટલી હું પણ તમને કહું કે સોશિયલ મીડિયામાં અને જે રીતે ત્યાંથી મેસેજ આપવામાં આવી રહ્યો છે કે ભાઈ રાજુભાઈ ડરી ગયા છે એમના કેસના કારણે. પણ અને તમે જો કે સામે આમ તર્ક વાઇઝ જો જોવા જઈએ તો એમાં તો એવું નથી કે તમારી જોડે ઘણા બધા ઓપ્શન છે. સેશન્સમાંથી જાઓ, હાઈકોર્ટમાં જાઓ, સુપ્રીમ, ઘણા બધા એવું તો છે જ નહીં કે એ કેસના કારણે ડરી જાઓ. પણ મેસેજિંગ તો એવું થઈ જ રહ્યું છે કે એના કારણે તમે ડરી ગયા. અને પછી આ ગોપાલભાઈ એમ કહે છે કે એ એવો જુજારુ નેતા કે જે ગર્જના કરતો હતો હવે એ થોડો ઉદાસ થઈ ગયો છે, થોડો શાંતિથી વાત કરે છે, મને ગમતું નથી, આવી ગોપાલભાઈએ વાત કરી. પહેલી વાત રહી ડરેલાની. રાજુ કરપડાને ડરેલો ચિતરવા માટે આટલા પ્રયત્ન શા માટે થાય છે? રાજુ કરપડાને ડરેલો ચિતરવા માટે ફાઇનાન્સ પણ શા માટે પાર્ટી અલગ કામમાં વાપરે? આમાં શું કામ વાપરે છે? સોશિયલ મીડિયાની જે ટીમો છે એને બીજા ઘણા કામ છે, આ કામ પર શા માટે લગાડવામાં આવી? મતલબ એ છે કે રાજુ કરપડા નીડર નેતા છે એટલે ખેડૂતો પ્રેમ કરે છે. તો રાજુ કરપડા નીડર છે, રાજુ કરપડા ખેડૂતો માટે હાકલ કરે છે, રાજુ કરપડા ખેડૂતો માટે ગર્જના કરે છે. તો એ રાજુ કરપડાને ડરપોક બતાવીએ તો ખેડૂતો એનાથી દૂર થાય. કદાચ આવું રીઝન હોઈ શકે. તમે જ સ્વીકાર્યું છે કે ઓપ્શન ઘણા હતા, કેસને લઈને પણ ઓપ્શનો ઘણા છે. મહત્વની વાત એ છે, મેં વારંવાર કહી છે કે અત્યારે જ હું આ જે રાજકોટ જેલમાંથી છૂટ્યો પછીનો આ કેસ છે એવું તો છે નહીં. જજમેન્ટ ત્યાર પછી આવવાનું છે એવું તો છે નહીં. બરાબર છે. આખરી આર્ગ્યુમેન્ટ જે બતાવવામાં આવી કે ભાઈ 12 તારીખે આખરી આર્ગ્યુમેન્ટ ફાઇનલ સ્ટેટસ હતું, છેલ્લી દલીલો હતી. તો એ દલીલો મેં વારંવાર કહ્યું, કેસ 10 વર્ષ જૂનો છે, છેલ્લી દલીલો વાળું સ્ટેટસ પોણા 2 વર્ષથી ચાલતું આવે છે. તેમ છતાંય હું વિસાવદરમાં લડ્યો છું, તેમ છતાંય હું હળદળમાં લડ્યો, તેમ છતાં મૂળીમાં લડ્યો છું, તેમ છતાંય હું કચ્છમાં હાઈ ટેન્શન લાઇનની સામે લડ્યો છું. આ ફાઇનલ આર્ગ્યુમેન્ટના સ્ટેટસ પછીની લડાઈઓ ગણાવું છું. ઓકે, બરાબર છે, જે મહત્વની હતી. એટલે ડરપોક વાળી વાત
મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આયોજનપૂર્વકનું એક ષડયંત્ર છે. પણ રાજુ કરપડાને ડરપોકનું સર્ટિફિકેટ આપનાર લોકોને કહીએ છીએ કે આવનાર સમય બતાવશે કોણ ડરપોક છે અને કોણ મળદ મુસાળા છે. એ લોકો પણ એ જ કહી રહ્યા છે કે સમય બલવાન, સમય આવશે એટલે બધાને ખબર પડી જશે, સત્ય બહાર આવશે. તો તમને વિશ્વાસ છે કે એ સત્યનો ઝુકાવ તમારી બાજુ રહેશે, પબ્લિક તમારી સાથે રહેશે કે એમની સાથે રહેશે? હું આમ આદમી પાર્ટીમાં નહોતો તે દિવસે પબ્લિક મારી સાથે હતું. હું એક સમાજનો નેતા બનેલો નથી. હું તમામ ખેડૂતોનો નેતા છું. અને જે દિવસે પાર્ટીમાં નહોતો તે દિવસે મારી સાથે હતા. બરાબર છે. અને એલિગેશન કરનાર લોકોને કહીએ છીએ પાર્ટીનું બેનર સાઈડમાં મૂકીને કરો સભા, કોનામાં કેટલી તાકાત છે મપાઈ જશે. બરાબર છે. ખેડૂતો ભોળા છે. હું બસ એને જો આવી રીતે ગોપાલભાઈ તો ઘણા બધા લોકોને ચેલેન્જ આપે છે કે ચલો આવી જાઓ, હું ડિબેટ કરવા તૈયાર છું, પણ સામે ડિબેટ કરવા નથી આવતા. તો હવે તમે આપી દો ચેલેન્જ. આપું છું ચેલેન્જ. ખેડૂતોના મુદ્દે ડિબેટ કરવા સામે બેસે, હું ખુલ્લી ચેલેન્જ આપું છું. એ ખેડૂતો માટે કેટલી લડાઈ લડ્યા છે, લડાઈ લડ્યા હોય એના કરતા 5 ગણી વધારે લડાઈ રાજુ કરપડા લડ્યો હોય તો જ જાહેર જીવનમાં રહેશે, નહીતર હું મારા ખેતરે જઈને પાણી વાળવાનું ચાલુ કરી દઈશ. ખેડૂતોના મુદ્દે કેવી રીતે કયા મુદ્દા ક્યાં ઉઠાવી શકાય, ખેડૂતો માટે કેટલા નિયમો બન્યા છે, પાક વીમા યોજના શું છે, પાક વીમા યોજનામાં ફ્રોડ કેમ થયું, જમીન માપણીનું ફ્રોડ ક્યારે થયું, હાઈ ટેન્શન લાઈનને લઈને ક્યારે ક્યારે કયા નિયમો બન્યા છે, હાઈ ટેન્શન લાઈનને લઈને ખેડૂતોને વળતર ક્યાં સુધી મળે, કેટલું અપાવ્યું. એક ખેડૂતને વળતર અપાવ્યું હોય તો એનું નામ બોલે. હું હજારો ખેડૂતોના નામ ગામ સાથે કહી શકીશ. પાક વીમા યોજનામાં ક્યાંય વળતર અપાવ્યું હોય બોલે. હું સુરેન્દ્રનગર જિલ્લાને 3 વખત વળતર અપાવ્યું છે. કમોસમી વરસાદના સમયે અતિવૃષ્ટિ હોય તો 5 વખત વળતર સુરેન્દ્રનગર જિલ્લાને, જ્યાં સરકારી અધિકારીઓએ કહ્યું છે કે અહીંયા પાક નુકસાન નથી, એવો રિપોર્ટ તૈયાર થઈ ગયો હોય પછી સુરેન્દ્રનગર જિલ્લાનો 100% પાક નુકસાનમાં સમાવેશ કરવાની લડાઈને આંદોલનો કર્યા છે. એટલે કોઈ એવી ચેલેન્જ કરતું હોય તો એમને કહીએ છીએ એક બેનર સાઈડમાં મૂકી દો અને આવો ખેડૂતોની વચ્ચે પાણી માપીએ કોણ કેટલામાં છે. હું તો એવું માનું છું કે એ બાને ખેડૂતોના 5 કામ વધુ થશે. કોમ્પિટિશન કરીએ, તમે ખેડૂતોના વધારે કામ કરો છો, હું કરું છું, આવી કોમ્પિટિશન કરીએ અને બંને ભાઈની માફક રહીને કોમ્પિટિશન કરીએ. ઓકે, બરાબર છે. અને એમને પણ ચેલેન્જ કરું કે જો તૈયારી હોય કે બિન રાજકીય રીતે ખેડૂતોની સેવા કરવીશ તો રાજુ કરપડા કાયમ માટે કહે છે એ પાર્ટીનો ખેસ મૂકી દે, હું જીવનમાં ક્યારેય કોઈ પાર્ટીનો ખેસ નહીં પહેરું. બિન રાજકીય રીતે ગોપાલભાઈ ખેડૂતો માટે લડવા તૈયાર હોય તો આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપે, 2 ભાઈ જીવીએ ત્યાં સુધી બિન રાજકીય ખેડૂતોની સેવા કરશું. રાજુ કરપડા ખુલ્લી ચેલેન્જ આપે છે. બરાબર, ચલો એ આપણે એમનો જવાબ મેળવીશું. ખેડૂતોની વાત થતી હતી, મારે વચ્ચે એક મને યાદ આવ્યું કે એક તમે જેલમાં જતા પહેલા વિડીયો બનાવીને ગયા હતા બંને ભાઈઓ. તમારો પણ વિડીયો હતો, પ્રવીણ રામનો પણ હતો, અને એને લઈને પણ એક કેસ થયો હતો. એમાં કોઈ ષડયંત્ર કંઈક થયું હતું, એવું કંઈક હતું? મને કહેવામાં આવ્યું કે તમે જેલમાં જાઓ છો તો એ પહેલા એક આ વિડીયો બનાવો. તમે જેલમાં હશો, 31 તારીખે કેજરીવાલજી સભા કરશે, એ દિવસે તમારો વિડીયો ચલાવવાનો છે, એની પહેલા ચલાવવાનો નથી. કેજરીવાલજીની સભા દરમિયાન સ્ક્રીન પર તમારો વિડીયો મૂકવાનો છે. એટલે તમારો એક વિડીયો હાજર થતા પહેલા તમે આપતા જાઓ. મેં વિડીયો પાર્ટીના જે આરોપો મૂક્યા છે એમાંના એક વ્યક્તિને વિડીયો મોકલો. એ વિડીયામાં ચર્ચા એ થઈ હતી કે ક્યાંય પણ એડિટ કરવા જેવું લાગે, અમે હાજર થતા સમયે બનાવ્યો તો, ઉતાવળમાં બનાવ્યો તો, કોઈ ભૂલ ચૂક હોય, કાંઈ એડિટ કરવા જેવું લાગે તો પહેલા જોઈ લેજો અને ત્યાર પછી આ વિડીયો તમે અપલોડ કરજો. અપલોડ ત્યાં સ્ક્રીન પર ચડાવવાનો હતો 31 તારીખની સુદામડાની સભામાં. ત્યારે હજુ સ્થળ નક્કી નહોતું થયું, પણ એ નક્કી થયું હતું કે 31 તારીખે અરવિંદજીની સભા છે મહાપંચાયત. તો એ વિડીયો બનાવી, વિડીયો અમે મોકલી દીધો. વિડીયો મોકલ્યા પછી મેં ફોન કરીને કીધું કે ઉતાવળમાં બનાવ્યો છે, કોઈ પણ 19-20 જેવું લાગે, કોઈ એકાદ શબ્દ અક્ષર ક્યાંય આગળ પાછળ હોય તો સાવધાનીપૂર્વક પહેલા 2 વાર ચેક કરજો. એડિટ કરવા જેવું લાગે, એમાં થોડું કટિંગ કરવા જેવું લાગે તો કટ કરી નાખજો ને ત્યાર પછી 31 તારીખે ચલાવજો. આ સ્પષ્ટ વાત થયેલી. હવે વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક જે ભૂલ હોય એડિટ કરવાની હતી, એની જગ્યાએ જેલમાં જઈએ છીએ આ બધી જે વાત હતી એમાં આગળની વાત હતી કે હું જેલમાં જતા પહેલા વિડીયો બનાવું છું. ઓકે, આ વાત વિડીયોમાંથી એડિટ થઈને નીકળી ગઈ અને વિડીયો 29 તારીખે મીડિયા પાસે આવી ગયો. 29 તારીખે સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો, જેમાં એક લાઈન એવી હતી કે હું જેલમાં છું પણ તમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ ચાલુ રાખજો. ઓકે, વાત સમજવા જેવી છે કે આગળની લાઈન છે કે હું જેલમાં જતા પહેલા વિડીયો બનાવું છું, આ લાઈન છે એ કટ થઈ ગઈ
અને પાછળની જે લાઈન છે રાખવામાં આવી એનો મતલબ એ છે કે રાજુ કરપડાની વાત જે આખી વાતનો જે આશય હતો એ મરી ગયો હા અને આખી વાતનો આશય બદલાઈ જાય છે. તો આ વિડીયો મેં તો માત્ર એક માણસને મોકલ્યો હતો, તો 2 દિવસ અગાઉ આ વિડીયો વાયરલ કોને કર્યો? વિડીયો વાયરલ થયો તો ભલે થયો, ખબર જ હતી કે આમાં કેસ થઈ શકે, એડિટ આપણે આટલું કરીને કટ કોને કર્યું આગળની લાઈન? તો તમામ લોકોને આગળની લાઈન કટ કરેલી મળી. મતલબ બીજો કેસ રાજુ કરપડા પર થયો તો હું સ્પષ્ટ મારું માનવું છે કે મેં તો જેને વિડીયો મોકલ્યો તો એની જ ભૂમિકા છે. તો એમાં તમે કાયદાકીય લડત લડશો ખરા? કારણ કે એના જ કારણે તમારા પર એક કેસ થયો છે. મેં મારા નિવેદનમાં લખાયું છે કે આની યોગ્ય તપાસ થવી જોઈએ. જ્યારે પોલીસનું નિવેદન હતું ત્યારે જ મેં લખાયું છે, બરાબર છે, કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ કે ખરેખર આ વિડીયો FSL માં મોકલો, આ એડિટ થયો છે, મારું સ્પષ્ટ માનવું છે. પોલીસે FSL માં મોકલો છે, રિપોર્ટ જ્યારે આવશે ત્યારે ચેક થશે. ઓકે, તો મારું સ્પષ્ટ માનવું છે કે જેને એડિટ કર્યો છે, જેને ટૂંકમાં એમાં પણ તમારા માટે ગેમ થઈ, તમને ફસાવવાનો પ્રયત્ન થયો. બિલકુલ થઈ છે, બિલકુલ થઈ છે. ઓકે, બરાબર છે. પેલા કહેવામાં એ કરણભાઈના નામથી જ તમામ મીડિયા કર્મીઓને એ વિડીયો મોકલવામાં આવ્યો હતો, કદાચ મારા ધ્યાનમાં છે. હું તો અંદર હતો એટલે મને ખ્યાલ નથી કે આ વિડીયો કોને મોકલ્યો છે. વાત એ છે કે 2 દિવસ પહેલા લીકેજ કોને કર્યો. ઓકે, વાત એ છે કે વિડીયોની આગળની લાઈન, હું જેલમાં જતા પહેલા વિડીયો બનાવું છું, આ લાઈન કટ કોને કરી દીધી? મેં તો એક જ માણસને વિડીયો મોકલ્યો હતો. તો એમાં પણ ગોપાલભાઈનો હાથ હોઈ શકે? હું એવું માનું છું કે મેં વિડીયો મોકલ્યો હતો એ મનોજભાઈને મોકલ્યો હતો, મનોજભાઈ સોરઠિયા. હા, પણ અમે કોને એડિટ કર્યો, કોને કટિંગ કર્યો એ મને ખબર નથી, કોને વાયરલ કર્યો એ ખબર નથી. મેં માત્ર મનોજભાઈને એકને આ વિડીયો મોકલ્યો હતો. મનોજભાઈનું નામ નીકળ્યું છે તો એક વાત એ કે એ સાયલેન્ટ છે ટૂંક આખા આ પ્રકરણમાં. 2 ચહેરા દેખાઈ રહ્યા છે, પ્રવીણભાઈ, ગોપાલભાઈ. તમે નામ લીધા બેના, ગોપાલભાઈ ના આમના મનોજભાઈના. મનોજભાઈ એકદમ ચૂપ છે, એનું હું શું આજ કારણ? પણ કહું છું પ્રવીણભાઈ મારા મિત્ર છે, હા. ગોપાલભાઈ, મનોજભાઈ મારા દુશ્મન છે, આવું હું ક્યારેય નથી કહેતો. હા, બરાબર છે. મનોજભાઈ સારા માણસ છે, મહેનતુ માણસ છે. મનોજભાઈ એવું કહે છે કે હું 2012-13 થી પાર્ટી સાથે છું, મહેનત પણ કરી હશે અને કરે છે, પણ સિંગલ કેસ મનોજભાઈ ઉપર નથી થતો ક્યારેય. અચ્છા, એનું રીઝન મને ખબર નથી. માની શકાય કે અમારા કરતા એ માણસ હોશિયાર વધારે હોય, ઓકે, એટલે કેસ ન થતો હોય. એક પણ વખત એમની વિરુદ્ધમાં અરજી નથી થતી. ઓકે, શું કામ નહીં થતી હોય મને ખબર નથી, નહીં તો લડાયક માણસ છે. નહીં, પણ એ કોઈ એવા કાયદાકીય કોઈ એમાં કોઈ ફસાયા ખરા તો એમની પર કેસ કોઈ તમે જોયું કે ભાઈ આ કિસ્સામાં તો થવું જોઈતું હતું પણ થયું નહીં, બચી ગયા? આખી ઘટના એ છે કે તમે વિકાસભાઈ આ કરો, હું અહીંયા ઊભો છું, તો જે ઊભો છે એના પર તો થશે નહીં. ઓકે, કમલમની ઘટના હતી, બધા નેતાઓ જેલમાં ગયા. હા, બરાબર છે, ત્યારે ત્યાં નજીકના ડિસ્ટન્સમાં જ હતા. ઓકે, પણ સ્વાભાવિક છે, ખેર જે છે તે બુદ્ધિશાળી માણસ છે, એમાં કોઈ શંકા નથી. પાર્ટી માટે મહેનત કરે છે, જે છે તે. હું એ જગ્યા છોડું છું અને મનોજભાઈને ખરાબ બોલવાનો મને કોઈ અધિકાર નથી. બરાબર છે, મેં એ જગ્યા છોડી છે. હું એવું માનું છું કે મનોજભાઈ, ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ, ઘણા બધા નેતાઓ, ચૈતરભાઈ છે, ખૂબ લડાયક માણસ છે, હેમંતભાઈ એના વિસ્તારમાં ખૂબ સારું કામ કરે, સુધીરભાઈ મૌન છે, પણ જ્યારે જરૂર પડી ત્યારે પાર્ટીને યોગદાન સુધીરભાઈએ આપ્યું, પાર્ટીએ સુધીરભાઈને નથી આપ્યું. તો આ તમામ નેતાઓ છે, ઘણા બધા નેતાઓ આ બાબતે પાર્ટીને આગળ લઈ જવા માટેની આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને લડવાની હિંમત વધારે આપે. અંદરો અંદર ટાટિયા ખેંચની જે વાત હોય તો એમાં ભગવાન બુદ્ધિ આપે ને ટાટિયા ખેંચ કાયમ માટે બંધ થાય. ઓકે, અને મજબૂતાઈથી પાર્ટી આગળ વધે એવી પ્રાર્થના કરીએ. ઓકે, જ્યારે તમે રાજકોટમાં પ્રેસ કરી એ જ દિવસે ગોપાલભાઈએ પણ પ્રેસ કરી હતી અને એમણે સીધો આક્ષેપ લગાવ્યો કે કોઈ IPS તમને જેલમાં મળવા આવ્યા હતા અને ગાંધીનગરમાં પણ તમે મીટિંગ કરી હતી. જો કે એને તો તમે હૃદયો, આપણે એ દિવસે જ આપણે કદાચ વાતચીત કરી હતી ઓનલાઈન, તમે ના પાડી હતી કે ભાઈ ગોપાલભાઈ જો પુરાવા આપી દે તો હું આજીવન એની ભક્તિ કરવા તૈયાર છું. એ બધાની વચ્ચે આપની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે જેમાં તમે કંઈક કોઈની પર ફોન પર વાત કરી રહ્યા છો અને પછી એમાં દાવો થયો કે બધું સારું થઈ જશે અને પછી એની પ્રેસ આમ આદમી પાર્ટીએ કરી. તો શું એ બાજુમાં બેસનારો કોઈ ખદડો નીકળ્યો કે પછી એ ઓડિયો ક્લિપ ખોટી હતી? જે પેલું સોશિયલ મીડિયામાં કહેવાય કે બાજુમાં બેસનારા જ આવા નીકળ્યા, એટલે એવું થયું કે પછી ઓડિયો ક્લિપ ખોટી જ છે? તમે જે લાઈન બોલ્યા કે બાજુમાં બેસનારા જ ખદડા નીકળ્યા, હા, તો આવું તો હું
આટલો ભોગ બન્યા પછી માત્ર 1, 2, 3 લોકો પર કેમ એલિગેશન લગાવવું? એ તો વર્ડ્સને જો યુઝ કરવો હોય તો બહુવચનમાં કરવો પડે. વિષય એ છે કે જેને પણ રેકોર્ડિંગની વાત કરી છે, આગલા દિવસે પાર્ટીના મહામંત્રી સાથે એ માણસ મળે છે. એ માણસ મળવા જાય છે ત્યારે એનો નજીકનો માણસ છે એને સ્ક્રીનશોટ મોકલે છે કે મને આટલા ફોન આવ્યા છે, મને બોલાવે છે, મને પ્રેશર કરે છે. આવું એ વિપુલ ઠાકોર બોલે છે. વિપુલ ઠાકોર છે એ લોકેશન પણ મોકલે છે કે આ જગ્યાએ મને ફલાણા ભાઈએ પાર્ટીના મહામંત્રીએ બોલાવ્યો છે, બોલે છે. ત્યાં બોલાવ્યા પછી એને જે બી પ્રેશર કરવામાં આવ્યું, ત્યાર પછી બીજા દિવસે સ્ક્રીનશોટ બી છે કોને કેટલા ફોન કર્યા. વાત એ છે કે જાણી જોઈ અને એક સિસરાપણું બતાવવાની કોશિશ થઈ. જે રેકોર્ડિંગ, જે અવાજ મારો છે નહીં, જે ગોપાલભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં મારી પર આરોપો મૂક્યા હતા, એ જ આરોપો મુજબનું રેકોર્ડિંગ તૈયાર કરવામાં આવ્યું. શબ્દ સહશબ્દ જે ગોપાલભાઈએ આરોપ મૂક્યા છે એ જ હું વાત કરું છું કોઈ સાથે, એવું બતાવવામાં આવ્યું. વાત કોની સાથે કરું છું એ નામ પણ લઈ આવો. કોઈની સાથે સામે તો વાત કરતો હતો તો એનો અવાજ નથી સંભળાતો, કાં તો મ્યુટ કર્યો, કાં તો સંભળાતો નથી, કોની યાર વાત કરી એ માણસને લઈ આવો ને. આ તો કેવી વાત થઈ કે રાજુભાઈ કોક સાથે આવી વાત કરતા હતા, એટલે એ વાત થઈ ગઈ કે સામે કોણ છે એ તમારે બતાવવું ના પડે, સામેના વ્યક્તિની વાતચીત ના બતાવવી પડે. એટલે આયોજનપૂર્વક પાર્ટીના નેતાઓને ખબર જ હતી કે આ પ્રેસ કોન્ફરન્સ ફલાણો માણસ કરે છે તો પણ બની શકે ને કે ઘણીવાર આપણા ફોનમાં તમે ગાડીમાં બેઠા હો અને તમે જે બોલતા હો એટલું તો સંભળાતું જ, એ તો કેપ્ચર થઈ શકે. સામેવાળો શું બોલી રહ્યો છે કદાચ ના સંભળાય. તમે અવાજ પણ સાંભળ્યો હશે. હા, હું તમને પૂછું છું, રાજુ કરપડાનો અવાજ અને એ અવાજ નજીકથી મેચ થઈ જાય છે? એ હું કશું ના કહી શકું એના વિશે, પણ વાત એ છે કે એ અવાજને મારા અવાજને કોઈ લેવા દેવા નથી. ઓકે, એમાં પણ વાત શું મૂકવામાં આવી છે, સાબિત તો એ જ કરવાનું છે એમને કે રાજુભાઈને ભાજપના નેતાઓ સાથે વાત થઈ ગઈ છે. ઓકે, બરાબર, ખેડૂતોના હવાયા કામ થશે. અરે હું તો જાહેરમાં કહું છું, ખેડૂતોના 5 કામ ભાજપ કરી દે તો મારે 1 જ કલાકમાં જોડાઈ જવાનું છે. એમાં ગોળ 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 ક્યાં વાત છે? મોટા સમાચાર આપ્યા હતા. હા, 5 કામ ખેડૂતોના અમે માનીએ છીએ એવા કામ કરી દે, 1 કલાકમાં જોડાઈ જવાનું છે. કયા 5 કામ? અરે એ તો હું કહીશ ને. આ તો વાત છે કે એમાં એવું કહેવામાં આવ્યું ખેડૂતોના કામ થઈ જાય છે. અરે ભાઈ, ખેડૂતોના કામ થાય તો અમારા ઘરે નવું વર્ષ છે, અમારે કોની રાહ હોય? એટલે વાત એ છે કે જે બતાવવામાં આવ્યું ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા, પણ મને એવું લાગે છે કે સિસરાપણું છે, વિશેષ કાંઈ નથી. આપનો દાવો છે કે એ ઓડિયો ક્લિપ ફેક છે અને એઆઈ જનરેટેડ છે? બિલકુલ માનું છું અને મેં એફઆઈઆર કરી છે. મેં એ પણ કીધું, હું એના પર આવું, હું એ પર વાત પર આવું. મેં એફઆઈઆર કરીને એ પણ કીધું છે કે તાત્કાલિક ધોરણે આ એફએસએલમાં મોકલવામાં આવે અને આની તપાસ કરવામાં આવે. હું પોતે જ માંગુ છું કે આનો એફએસએલ રિપોર્ટ. તમે એ દરમિયાન એક વિડીયો બનાવ્યો ને તમે કહ્યું કે આ લોકો તો વિસાવદરના સમયગાળાથી જ બધું આવું કરતા આવ્યા છે. કેશુ બાપાનો પણ એમણે એક એવો વિડીયો બનાવી દીધો, આવું બધું ઘણું કરતા આવ્યા હતા. એ વખતે તમે કેમ ચૂપ હતા જો તમને ખબર છે કે આવું ખોટા ફેક વિડીયો બનાવવામાં આવી રહ્યા છે અથવા તો કોઈ એવી ઓડિયો ક્લિપ તૈયાર થઈ રહી છે? હું એવું માનતો તો સારા કામ માટે બનાવે છે, કેશુ બાપાના આશીર્વાદ લે છે, કેશુ બાપાના અવાજમાં એ ગોપાલભાઈ માટે કેશુ બાપા પ્રચાર કરે છે, એવા પણ ઓડિયો બનેલા છે. ગોપાલભાઈ પોતે ગાડું લઈને આવતા હોય એવા એઆઈ થી વિડીયો બનાવી ગોપાલભાઈ બધા એના અવાજમાં રેકોર્ડિંગ મૂકીને ગોપાલભાઈ વાત કરે છે, આવું પણ બનાવવામાં આવેલું. તો એ આપણે માનતા હતા કે ભાઈ સારા કામ માટે ઉપયોગ થાય તો કઈ વાંધો નથી, મને હોવો બી ના જોઈએ. બીજી વાત, કોઈ પણ રાજકીય પાર્ટી હશે તો ક્યાંક ને ક્યાંક અમુક અંશે તો એમાં ષડયંત્ર ચાલતા હોય, આવું સ્પષ્ટ માનીએ છીએ. તો સ્વાભાવિક છે જે પાર્ટી સાથે જોડાયેલા હતા એ પાર્ટીની અમુક બાબતો આપણને જ્યારે નથી ગમતી તો આપણે મોં ફેરવી લઈએ છીએ, પરંતુ એ પાર્ટીને ખુલ્લીને લોકો સામે, આજે મેં પાર્ટી છોડી દીધી છે છતાંય હું લોકો સામે લાવવા નથી માંગતો. બરાબર છે, હું એવું માનું છું કે એ વખતે સારા કામ માટે ઉપયોગ થતો હતો, પાર્ટીના પ્રચાર માટે ઉપયોગ થતો, પણ એમાં લોકો માહેર, એક ટીમ છે જે ખૂબ માહેર છે કે કેવી રીતે કોનો અવાજ ક્યાં ફિટ કરી શકાય, કેમ બનાવી શકાય. ગમે એનો અવાજ, માત્ર રેકોર્ડિંગ નહીં, વિડીયો પણ બનાવી શકે એટલા માહેર છે. ઓકે, એટલે આવનાર સમયમાં એટલી હિંમત કરીને વિડીયો બનાવવાના કાંડ ન કરે. ઓકે, એટલે મેં ઓડિયો રેકોર્ડિંગ જે ખોટી રીતે બનાવવામાં આવ્યો છે એની વિરુદ્ધ ફરિયાદ થઈ છે. હું હજુ કહું છું કે મારી વિરુદ્ધમાં ખોટી રીતે કોઈ પુરાવા ઉભા કરવામાં આવે, ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવશે તો મારી લાગણીને ઠેસ પહોંચે અને હું સ્વાભાવિક છે કે એની વિરુદ્ધમાં એફઆઈઆર કરાવીશ.
બરાબર. વિસાવદરની વાત નીકળી છે તો તમે પણ ગોપાલભાઈને જીત અપાવવા માટે ત્યાં મેદાનમાં ઉતર્યા હતા, ઘણી બધી મહેનત કરી. એ જીતને આપ કેવી રીતે જુઓ છો? એ ખરેખર ગોપાલભાઈની જીત છે કે આમ આદમી પાર્ટીની જીત છે, તમારા બધાની મહેનત છે? એમાં કોઈ પ્રપંચ કંઈક થયું હતું કે જે તમે કહી શકો? વિસાવદરમાં હરેશભાઈ સાવલિયા સહિતના ઉમેદવારો હતા. ભૂપેશભાઈ ભાયાણી કેવી રીતે જતા રહ્યા, કેમ રાજીનામું દીધું, એમાં નથી પડવું. પણ રાજીનામું દીધા પહેલા સ્વપ્ન જોવાઈ ગયા હતા કે ભૂપતભાઈ જતા રહેશે તો વિસાવદરથી લડી શકાશે અને વિસાવદરથી જીતી શકાશે. આ સ્વપ્ન વહેલા જોવાઈ ગયા હતા. પછી ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું. ત્યાર પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીને ટકાવવા માટે જેને મહત્વનું યોગદાન આપ્યું હતું એવા 3-4 લોકો, જેમાંના એક હરેશભાઈ સાવલિયા. હરેશભાઈ સાવલિયાને ઉમેદવાર તરીકે જે તે સમયે કમિટમેન્ટ આપવામાં આવેલું. ઓકે. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવાર તરીકે ગોપાલભાઈનું નામ નક્કી થયું. પરંતુ વિસાવદરમાં જે મહેનત હરેશભાઈ સાવલિયા અને જે સ્થાનિક ટીમ છે, ભેસાણની ટીમ હોય, વિસાવદરની ટીમ હોય, જુનાગઢ ગ્રામ્યની ટીમ હોય, જો એ જીત છે ને તો એ વિસાવદરની ટીમ અને વિસાવદરના ખેડૂતોનો પ્રેમ, એ વ્યક્તિગત પ્રેમ નહોતો. કોઈ 10% ખેડૂતનો પ્રેમ રાજુ કરપડા સાથે હતો, કોઈ 5% ખેડૂતનો પ્રેમ બીજા નેતા સાથે હતો, કોઈનો પ્રેમ ઈસુદાનભાઈ સાથે હતો, કોઈનો પ્રેમ લોકલ ટીમ સાથે હતો, કોઈનો પ્રેમ ગોપાલભાઈ સાથે હતો. તો આ બધાની મહેનત અને ખેડૂતોની જીત થઈ છે. માત્ર એક વ્યક્તિ આવ્યા અને જીતી ગયા આ કોઈ વિષય નથી. અને એવું બને તો આવનાર સમયમાં પણ ચૂંટણીઓ તો આવવાની છે. ઓકે. એટલે જે પેલું વિસાવદર વાળી થશે એવું જે કહેવામાં આવતું હતું, હવે એ ટ્રેન્ડ કદાચ પૂરો થઈ ગયો છે ને તમારા જવાબથી તો હવે સાવ પૂરો થઈ ગયો છે. હવે એ વાત પણ થતી નથી કે હવે વિસાવદર વાળી થશે. એના કારણે પણ થોડા ચિંતામાં છે એ લોકો. હું એવું માનું છું કે વિસાવદર વાળી થશે એ લાઈન અમે પાર્ટીએ બોલવાનું બંધ કરવું જોઈએ. ક્યાંક એવું ન થાય કે રિબાઉન્સ આવે ને સામેથી લોકો એવું કે અમે વિસાવદર વાળી થશે. બે બાબત છે, સારા કામ કરીએ અને વિસાવદરનું પરિવર્તન આવ્યું, આપણે જે કમિટમેન્ટ આપ્યા છે એ કામ થઈ જાય, અને વિસાવદર વાળી થશે કહીએ તો ઠીક છે, પણ વિસાવદરની જનતા જાકારો આપે ને પછી લોકો કહે કે અમે વિસાવદર વાળી થશે બીજી વિધાનસભામાં, તો એ તો અઘરું થાય. એટલે વિસાવદર વાળી થશે એ લાઈન અમે ભૂલી જવી જોઈએ. અને જેટલું પણ હું એવું માનું છું કે વિસાવદરના ખેડૂતોએ પણ ખૂબ વિશ્વાસ મૂક્યો છે. વિસાવદર ભેસાણના ખેડૂતોનો વિશ્વાસ ન તૂટે એના માટે કામ કરવું જોઈએ ને વિશ્વાસથી કહીએ કે આવનાર સમયમાં ગોપાલભાઈ પણ એના કામ જેટલા પણ વિસાવદરમાં થઈ શકે એ ખેડૂતોનું જેટલું એહસાન અને ઉપકાર માનીએ એટલો ઓછો છે. એ ખેડૂતોની વચ્ચે રહી વિસાવદર ભેસાણના ખેડૂતોના જેટલા પણ વધુમાં વધુ કામ થાય પ્રયત્ન કરવા જોઈએ. હું પણ ભલે આમ આદમી પાર્ટી છોડી છે, મને પણ ત્યાંથી જ્યારે પણ કોઈ ખેડૂતોના કાંઈ પણ ફોન આવશે, ઘણા બધાના ફોન આવતા હોય છે, ટેલિફોનિક મદદ પણ કરીએ છીએ. અને જ્યારે પણ હું તો ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે કહીને આવ્યો છું, કામ હોય મને કહેજો, હું તમારી વચ્ચે ઊભો રહીશ. આજે પણ કહું છું કે આમ આદમી પાર્ટી છોડી છે, મેં ખેડૂતો નથી છોડ્યા. જરૂર પડશે ત્યારે વિસાવદરમાં જઈશ ને વિસાવદરમાં સભા કરીશ, જરૂર દેખાશે. બરાબર. એક વાત છે, ચલો હું માની લઉં કે આ બધું પોલિટિક્સ જો એકદમ નર્યું રાજકારણમાં હોય, બની શકે કે આમ આદમી પાર્ટી એક પાટીદાર ચહેરાને એના પર વધારે ફોકસ કરવા માંગતી હોય, પાટીદાર મતો અંકી કરવા માટે વધારે પડતું ગોપાલભાઈ ઇટાલિયાને એમને પ્રોત્સાહન મળે એ માટેના જો પ્રયત્ન કરતી હોય, અને એની આડમાં જો રાજુભાઈ કરપડા કદાચ સાઈડમાં જતા રહ્યા એવી ગતિવિધિ થઈ હોય, એવું બની શકે ખરા? આપ એવું માનો? હું એવું માનું છું કે જ્ઞાતિનું પોલિટિક્સ હું 8 વર્ષથી ભૂલી ગયેલો માણસ છું. મને કોઈ પૂછે કે તમારી કઈ જ્ઞાતિ, તમારો કયો સમાજ, તો હું હંમેશા ઓળખે આપું છું કે મારો સમાજ ખેડૂત છે, મારી જ્ઞાતિ ખેડૂત છે. હું તો દરેક જ્ઞાતિના લોકોને એક જ સંદેશ આપું છું કે તમે કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય, આપણા ખેડૂતોની જ્યારે વાત આવે છે ત્યારે આપણે બધા આપણો એક પરિવાર છે એવું સમજીને એક મંચ પર આવી જવું જોઈએ. હવે હું પોતે જ્યારે જ્ઞાતિઓની વાતને સાઈડમાં મૂકીને ખેડૂતને એક જ્ઞાતિ, એક સમાજ કરવા માટે નીકળ્યો હોય ત્યારે હું પાટીદાર ઓબીસી વિશે ટીકા ટિપ્પણી મને નથી લાગતું કે મારે કરવી જોઈએ. હું તમામ ખેડૂતોને એક જ વાત કરીશ કે આપણો સમાજ, તમે ટીકા ટિપ્પણી ના કરો, પણ એ તો કડવી વાસ્તવિકતા છે, નગ્ન સત્ય છે કે તમામ પોલિટિકલ પાર્ટી એ જ્ઞાતિગત સમીકરણ જોઈને જ બેઠક આપે છે. એ પ્રમાણે જ બધા સોગઠા ગોઠવે છે કે ભાઈ કયા સમાજમાંથી કયો ચહેરો અહીંયાથી કયો ઉમેદવાર જીતી શકે છે. તો શું આમ આદમી પાર્ટી એ પોલિટિક્સ છે જે સામાજિક રાજકારણ છે એના આધારે આગળ ચાલતી હતી? આપને કંઈક એવું લાગ્યું ખરા? પાર્ટીઓ તો એવું વિચારતી હોય, પણ આવનાર સમયમાં ગુજરાતની જનતા આ વાતથી બહાર નીકળી જશે.
ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થશે જેમાં જ્ઞાતિના સમાજના સમીકરણોથી બહાર જઈ અને હવેની જે યુવા પેઢી છે એ ખરેખર આપણા માટે લડે છે કોણ, આપણને કોણ ઉપયોગી થાય છે અને કોની સાથે રહેવાથી આપણા 5 કામ થશે, આપણો ફાયદો થશે, આ વિચારીને મત આપશે. જો જ્ઞાતિની જ વાત હોય તો રાજુ કરપડાને 45,000 મત ન મળ્યા હોત. જ્ઞાતિની વાત હોય તો રાજુ કરપડા બીજા નંબર પર ન હોત. જ્ઞાતિની જ વાત હોત તો બોટાદની અંદર આવડું સમર્થન રાજુ કરપડાને ન મળે. જ્ઞાતિની જ વાત હોય તો જસદણમાં પણ હું સભા કરતો ત્યારે પણ હજારો ખેડૂતો ભેગા થતા. જ્ઞાતિની વાત હોય તો કચ્છમાં પણ રાજુ કરપડાને, જે મારી માનો કે હું જે સમાજમાંથી આવું છું, જ્યાં મારો જન્મ થયો છે, એ સમાજના તો ત્યાં 5 મત પણ 5 ઘર પણ નથી, તેમ છતાં લોકોનો પ્રેમ છે. વાત એ છે કે હવે ગુજરાતમાં હવેની જે યુવા પેઢી છે એ જ્ઞાતિના સમીકરણોથી, એ તો આપણે આદર્શ સમાજની કલ્પના કરીએ છીએ પણ હવે ખબર નહીં ક્યારે થાય. ખેડૂતોની પણ તમામ નેતા વાત કરતા હોય છે, તમે પણ કરો છો, પણ શું ખરા અર્થમાં ખેડૂતોની વાત થાય છે ખરા? જ્યારે પછી એ નેતાઓને પદ મળી જાય, મંત્રી પદ મળી જાય, ધારાસભ્ય બની જાય, પછી બધું ભૂલી જતા હોય છે. તો શું રાજુભાઈ પણ એવું નહીં કરે? એની શું ગેરંટી? રાજુભાઈ મંત્રી નથી બની ગયા, જ્યારે ધારાસભ્ય બને કે કોઈ પદ મળે, તે દિવસે આ રાજુભાઈને પણ સવાલ થવો જોઈએ કે ખેડૂતોના મુદ્દે રાજુભાઈ લડતા હતા ફલાણી જગ્યાએ. શરૂઆતમાં જો બધા કહેતા હોય છે, જાણે કે હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈ પટેલે પહેલા તો વિપક્ષમાં હતા, એમણે સત્તા પક્ષની સામે સવાલ ઉઠાવ્યા, જેવા એમની સામેથી કેસ બધા હટી ગયા એ પછી સત્તા પક્ષ સાથે જોડાઈ ગયા, ધારાસભ્ય પણ બની ગયા. હાર્દિકભાઈ સામેના કેસ બધા હટી ગયા છે, આવો તો કોઈ એલિગેશન કરે, કોઈ વાત મૂકે છે. જો બધા કેસ હટી ગયા હોય તો હાઈકોર્ટની અંદરથી હાર્દિકભાઈ માટે સમન્સ કેમ નીકળે છે? સેશન્સ કોર્ટ, એટલે રાજદ્રોહ કેસ ને બધા તો હટી ગયા. વાત એ છે કે એમાં તો માત્ર એક આરોપી નહોતા. એ લડાઈમાં તો ઉલટાની જીત થઈ કહેવાય સમાજને. આજે હું સમજો બોટાદના જે 86 ખેડૂતો છે તમામ પરના કેસ હટાવી દેવામાં આવે, કેસ પાછા ખેંચશે તો સ્વાભાવિક છે કે મારે 2 વખાણની લાઈન બોલવી પડે. તો એનો મતલબ એવો નહીં કેસ પાછા ખેંચ્યા, મને કેસ પાછા, મારા ખેડૂતને મુદતે ન જવું પડે, એ મારા માટે સૌથી મહત્વની વાત છે. એટલે હાર્દિકભાઈને પણ જ્યારે એની તરફ એની સાથે રહેલા લોકોના પણ કેસ પાછા ખેંચાયા છે ને. વાત એ છે કે હાર્દિકભાઈ જે મુદ્દા કહ્યા એ મુદ્દે લડે ને તેને સવાલ થવો જોઈએ. આજે મારા વિસ્તારમાં સિંચાઈના પાણીની વાત મેં પહેલેથી કરી છે, આવનાર સમયમાં એ વાત હું ભૂલી જાઉં, સિંચાઈના પાણી મુદ્દે લડું નહીં તો રાજુ કરપડાને પણ સવાલ થવો જોઈએ. ઓકે, કેસની વાત આવી, તમે જે સુરેન્દ્રનગરમાં આ ફેક ઓડિયો બાબતે કેસ તમે નોંધાવ્યો, પ્રવીણભાઈ એમ કહ્યું કે જો રાજુભાઈ ગયા તો તરત ફરિયાદ થઈ ગઈ અને એવી હેવી કલમ લાગી ગઈ, 5-7 વર્ષની સજા થાય એવી તરત ફરિયાદ નોંધાઈ જાય છે. આ સ્થિતિમાં જો આમ આદમી પાર્ટીનો કોઈ નેતા ગયો તો ફરિયાદ ન નોંધાય, એટલે એ બાબતે બળ આપે છે કે રાજુભાઈનું સેટિંગ થઈ ગયું છે એટલે એમની ફરિયાદ નોંધાઈ ગઈ. સેટિંગ તો ઘણા બધા નેતાઓનું અમે થયેલું જોયું છે. ઘણા બધાને વિધાનસભાના ગ્રાઉન્ડમાં બથ્થો ભરીને મળતાય જોયા છે. હા, એમાં કોઈ વાંધો નથી. એ મળે તો સ્નેહભરી મુલાકાત છે, રાજુ કરપડા મળે તો સેટિંગની મુલાકાત છે. વાત એ છે કે તમે ખોટી રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈને બદનામ કરવાની કોશિશ કરશો તો એની સામે FIR કરવી એ પણ ગુનો છે. વાત એ છે કે પોલીસ સ્ટેશનમાં FIR કરવા માટે હું જાઉં, હું તો સામાન્ય નાની એવી કોકની 500 રૂપિયાની ચોરી, 500 રૂપિયાની વસ્તુની ચોરી થઈ હોય તો પણ મેં FIR મૂળી પોલીસ સ્ટેશનમાં કરાવેલી છે. ખેડૂતને ત્યાંથી એના મશીનનો પટ્ટો કોક ચોરી ગયો હોય ને એની FIR રાજુ કરપડાએ ભૂતકાળમાં કરાવી છે. એટલે પ્રવીણભાઈ માટે આશ્ચર્યની વાત હશે, પણ રાજુ કરપડાએ અધિકારીઓ પાસે કામ પહેલાંય લેવડાવ્યા છે ને હજુ લેવડાવે છે. એક ટ્રાન્સફોર્મરમાંથી 10 લીટર ઓઇલ ચોરી થઈ હતી દાણાવાડા દીક્ષર ગામમાં, એની FIR પણ રાજુ કરપડાએ કરાવીશ. તો આ તો રાજુ કરપડા ઉપર આવડો મોટો ઘા થયો છે, તેની FIR ચોક્કસથી કરાવશે. નવાઈ શું છે? ઓકે, રાજુભાઈનો આગળનો હવે પ્લાન શું છે? તમે જે કહ્યું કે અમે 3-4 કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, તો એનો હેતુ શું છે, શું ઉદ્દેશ્ય છે તમારો? ખેડૂત મિટિંગો તો હું પહેલા પણ કરતો હતો, અત્યારે જે કરવાની છે એ સ્વાભાવિક છે કે અમારા ખેડૂતોના દરેક જગ્યાએથી ફોન આવી રહ્યા છે કે હવે પાર્ટી ભલે છોડી છે, આપણી ખેડૂત મિટિંગ આટલી બાકી છે. હું અંદર હતો ત્યારે જ લોકોએ ખેડૂત મિટિંગનું નક્કી કરેલું છે. તો એટલી જે ખેડૂત મિટિંગો બાકી છે એમાં 10 જગ્યાએથી મિટિંગોની ચર્ચા થાય છે, પણ હું એવું માનું છું કે અમે લિમિટેડ મિટિંગો કરી અને એવી 3-4 મિટિંગો હજુ ખેડૂતોની જે અમે પહેલા કરતા હતા
એ મુજબની મિટિંગો આવનાર ટૂંક સમયમાં કરીશું. સ્થાનિક મુદ્દાઓ છે એને પણ ઉઠાવવાની કોશિશ કરીશું. જે પણ ખેડૂતોના નવા પ્રશ્ન આવ્યા છે તેને સાંભળશું. અને પાર્ટી છોડ્યા પછી સ્વાભાવિક છે કે હવે ખેડૂતોનો ઉત્સાહ છે કે જલ્દીથી આપણે મળીએ, જલ્દી આપણે એકબીજા સાથે વાત કરીએ, આગળ શું કરવું એ નક્કી કરીએ. તો નક્કી તો ખેડૂતોએ કરવાનું છે, હું તો ખાલી માત્ર એક નિમિત્ત છું. તો એવું તો નથી ને કે સ્ક્રિપ્ટ એવી રેડી છે કે ભાઈ થોડા મુદ્દા રાજુભાઈ ખેડૂતોના ઉઠાવે, આવા મોટા સંમેલન કરે અને થોડીક ડિમાન્ડ તમારી રાજુભાઈની ખેડૂતો તરફથી એ માની પણ લેવામાં આવે ને પછી રાજુભાઈ કહે કે જો ખેડૂતોની એ તમે જેમ કહ્યું કે 5 ડિમાન્ડ સંતોષાઈ ગઈ છે અને પછી રાજુભાઈ ખુશી ખુશી ભાજપમાં જોડાઈ જાય. આ સ્ક્રિપ્ટ તો નથી ને? ખુશીની વાત એ છે હા કે આ વાત જે તમે કરી એ વાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મારા સાથી મિત્ર બોલ્યા કે આવું આવું કાંઈ થવાનું છે. એ બોલ્યા એ પહેલા એક એવા વ્યક્તિ છે જેને મેં વાત કરી અને મેં જાણી જોઈને વાત કરી હતી. હું આ માણસને વાત કરું છું તો ત્યાંથી પાછી આવશે. તો માત્ર આ એક વાત નહીં, એવી ઘણી વાતો છે કે જે ગોપાલભાઈ મીડિયા સામે આવીને બોલ્યા છે ઓલરેડી રાજુ કરપડા એમની પાસે બોલાવડાયું છે. એટલે આ સ્ક્રિપ્ટ વાળી વાત છે. બીજી ત્રીજી વાત છે, મેં જાહેરમાં કહું છું કે એને સ્ક્રિપ્ટ ગણો તો પણ ભલે, એને તમે સેટિંગ ગણો તો પણ ભલે. મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી દરેક ગામમાં પહોંચાડવામાં જો આવે ને તો હું પહેલા પણ કહેતો હતો કે હું જાહેરમાં વખાણ કરવા તૈયાર છું. અમારો સબુરી ડેમ છે ત્યાં પાણીની વ્યવસ્થા થાય, વખાણ કરવા તૈયાર છે. સારું કામ થશે વખાણ કરશું. બરાબર છે. પ્રતિ એકરે આમ આદમી પાર્ટીએ પંજાબમાં જે તે સમયે 50,000નું વળતર દીધું હતું. અમે જાહેરમાં વખાણ કરતા જ હતા. બરાબર છે. સારું કામ થયું હશે ત્યારે વખાણ કરશું, નહીં દે ત્યાર પાસે એ પાર્ટીને ટકોર કરશું. અમે ત્યાંય ટકોર કરી હતી જ્યારે અરવિંદજીએ કીધું કે પંજાબમાં 8 કલાક વીજળી મળે છે. આ વાતને પાર્ટીના બીજા નેતાઓએ રોકી નથી, મેં રોકી હતી કે 50,000 વાળી વાત બરાબર છે. ગુજરાતમાં તો વર્ષમાં 6 મહિના 10 કલાક હોત વીજળી મળે છે, તો 8 કલાક તો કાયમ આપવામાં આવે છે. તો એ 8 કલાક વાળી વાત આપણે ન કરવી જોઈએ. સ્વાભાવિક છે કે સિઝનમાં 10 કલાક પણ મળે છે. જે સારું થાય છે તો મારે તમારે કહેવું પડશે કે આ સારું થાય છે. 10,000 કરોડ રૂપિયાના પેકેજની વાત થઈ તો સ્વાભાવિક છે કે ખેડૂત નેતા તરીકે આવકારવું પડે પેકેજ. પણ એ વાત બી ખરી કે જો એ પેકેજ 50,000 કરોડે લઈ ગયા હોત તો મારા ખેડૂતનું અડધું દેણું માફ થઈ જાત. અમારી લડાઈ એ પણ છે કે ખેડૂત દેવા મુક્ત કેવી રીતે બને. એ બાબતમાં અમે તો આગળ વધશું અને અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં જે ખેડૂતોના મુદ્દે લડવી છે એમાં પરિણામ મળે. સ્ક્રિપ્ટ કોઈ તૈયાર નથી હોતી. અને જો આ મુદ્દાને લઈ અને ગોપાલભાઈ લડતા હોય તો ગોપાલભાઈ, મેં પહેલા પણ કહ્યું ને કે પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી બિન રાજકીય રીતે ગોપાલભાઈ લડે અને ગોપાલભાઈના પીએ તરીકે હું કામ કરીશ. ઓકે, પણ એ ચલો ખેસ મૂકવાની વાત તો અલગ છે. પણ હું જે પ્રશ્ન પૂછું કદાચ તમને કડવો લાગે, જો એ માની લે કે કોઈ સ્ક્રિપ્ટ વાત નથી, તમે તમારા મનનું જ બધું કરી રહ્યા છો, તમને જે યોગ્ય લાગે કરી રહ્યા છો, તો તેવું થયું કે ભાઈ ગોપાલભાઈ તમારી પર હાવી થઈ ગયા, તમે ગોપાલભાઈથી હારી ગયા, એટલા માટે તમારે દૂર જતું રહેવું પડે કે હવે મારે પાર્ટીમાં કામ નથી કરવું. જો તમે આટલા જુજારુ નેતા છો, લડાયક નેતા છો, ગર્જના કરો છો, ખેડૂતો માટે તમે લડી શકો છો, તો પોતાના માટે તો લડી જ શકો. તો પાર્ટીમાં રહીને રાજુભાઈ કેમ પોતાના માટે ન લડી શક્યા અને કિનારો કરી દેવો પડ્યો? માત્ર મારા માટેની લડાઈ નહોતી ને, મારી સાથે હજારો ખેડૂતોનો વિશ્વાસ હતો, એની લડાઈ. તમે કહ્યું ને કે મારા પરિવારને પણ હેરાન કર્યો. એનાથી તો મેં એ બી કહ્યું ને કે પરિવાર સાથેનો બિહેવિયર તો બરાબર છે. એ બિહેવિયરથી રાજુ કરપડા મેદાન મૂકી દે એવો વ્યક્તિ પણ નથી. વાત એ છે કે ગોપાલભાઈ આવી થઈ ગયા અને મેં જગ્યા છોડી દીધી. આ વિષય કરવા કરતા હજારો ખેડૂતોનો વિશ્વાસ મારી સાથે હતો, મારો વિશ્વાસ પાર્ટીના અમુક નેતાઓ સાથે હતો. જ્યારે મારો વિશ્વાસ તૂટ્યો છે, ફરી વખત પાર્ટી તરફથી કહેવામાં આવે કે રાજુભાઈ તમે અહીંયા સભા કરો, તમે અહીંયા આંદોલન કરો, તો સ્વાભાવિક છે હું ખેડૂતને ખુલીને નહીં કહી શકું પાર્ટી ગદ્દાર છે, પાર્ટી પર વિશ્વાસ રાખવાનું બંધ કરી દો. ખેડૂતો તો હજારો પાછા ફરીવાર આવશે, પણ મને જ ભરોસો તૂટી ગયો છે તો ખેડૂતો મારા ભરોસે છે, એનો ભરોસો મારે ન તોડવો. તમને અરવિંદ કેજરીવાલજી પર ભરોસો છે, ઈશુદાન ગઢવીજી પર ભરોસો છે, આ લોકો પર તો ભરોસો છે. તો તમે જે ગોપાલભાઈ વ્યક્તિના કારણે જો પાર્ટીનું ખરાબ દેખાતું અથવા તો ખેડૂતો ગેરમાર્ગે જતા હોય તો બસ એટલો પાર્ટ દૂર કરી દો અને પછી તમને લાગે છે. એ વખતે મેં 2 કારણો આપ્યા હતા. માત્ર ગોપાલભાઈનું કારણ આપ્યું છે આવું નથી. આ તો જ્યારે ગોપાલભાઈ અથવા મનોજભાઈની વાત આવી છે ત્યારે ખરેખર આ અનુભવ થયા છે, મૂક્યા છે. વાત એ છે કે મેં પહેલી જ લાઈન એ બોલ્યો હતો
કે આમ આદમી પાર્ટી મારું કોઈ પણ આંદોલન હશે, ખેડૂતોનો કોઈ મુદ્દો હું ઉઠાવીશ તો એનો જશ લેવાની કોશિશ આમ આદમી પાર્ટી કરે. સત્તામાં રહેલી ભાજપ ઓકે વિપક્ષમાં રહેલી આમ આદમી પાર્ટીને જશ ન મળે આ કોશિશ કરે. બરાબર છે. આમ આદમી પાર્ટીને જશ લેવો છે, ભાજપને જશ આપવો નથી. આ બેની લડાઈમાં અમારા ખેડૂતોનો મુદ્દો ભટકી જાય છે, રજળી પડે છે. તો ક્યાંક ને ક્યાંક મેં પહેલું જ કારણ એ બતાવ્યું હતું કે આના કરતા તો હું બિન રાજકીય રીતે જયારે ખેડૂતોની લડાઈ લડતો ત્યારે પરિણામ મળી જતું હતું. ત્યારે કેસ બી નહોતા થતા, ખેડૂતને જેલમાં બી નહોતું જવું પડતું. તો અહીંયા તો ક્યાંક ને ક્યાંક પાર્ટીનો ટેગ રાજુ કરપડા પર છે એટલે ખેડૂતોને પણ જેલમાં જવું પડ્યું. રાજુ કરપડા પર કેસ થયો, સાથે ખેડૂતો સમર્થકો પર કેસ થયો, એટલા માટે થયો કે એના પર આમ આદમી પાર્ટીનો ટેગ છે. જો આમ આદમી પાર્ટી સાથે હું ન હોત તો અમારા ખેડૂતોના મુદ્દે ખરેખર ગમે એવડી લડાઈ લડીએ, મને એવું લાગે છે. એનો મતલબ કે તમારો નિર્ણય ખોટો સાબિત થયો. 2021માં તમે એવું વિચાર્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જઈને ઓર મજબૂતાઈથી ખેડૂતોનો મુદ્દો ઉઠાવી શકીશ, અવાજ ઉઠાવી શકીશ. એ નિર્ણય ખોટો સાબિત થયો? બિલકુલ ખોટો નથી. એ સમયે નિર્ણય યોગ્ય હતો અને આ સમયે આ નિર્ણય યોગ્ય છે. અચ્છા. બિલકુલ ખોટા નિર્ણય મેં મારા જીવનમાં ક્યારેય લીધા નથી. ઓકે. હું એ નિર્ણય પર પણ ખુશ છું. મેં એ દિવસે નિર્ણય લીધો એ સમયને જોઈને લીધો. આજે જે નિર્ણય લીધો છે એ પણ સમયને યોગ્ય સમય જોઈને નિર્ણય લીધો છે. ઓકે. ઇન્ટરનલી આમ આદમી પાર્ટીના બીજા નેતા તમને સપોર્ટ કરી રહ્યા છે? જો તમે કહેવા માંગતા હો તો, ભલે ખુલીને ના બોલતા હોય પણ 11 તારીખ બાદ પણ કે ભાઈ રાજુભાઈ તમે જે કર્યું છે એ બધું બરાબર છે, અમે તમારી સાથે છીએ, અમે પણ આ પીડામાં છીએ, એવું કહે છે? હા, એવા ઘણા બધા નેતાઓ છે. તો એ પછી એ તમારી લાઈનમાં આગળ આવશે કે નહીં આવે? હું એવી અપીલ કોઈને નથી કરતો. તમે લોકો, આ મારો વ્યક્તિગત નિર્ણય છે. પાર્ટી સાથે તો મારી સાથે ઘણા બધા લોકો હતા જે આજે પાર્ટી સાથે છે મને પૂછે છે. એક બે નામ તમે કહી શકો તો? અમારે શું કરવું એવું પૂછે છે, એને પણ આપણે કહીએ છીએ. હું તો નાના કાર્યકરને પણ એ જ કહું છું. બરાબર છે. જે વિપુલ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી એને પણ મને પૂછ્યું કે અમે લોકો 50 જણા રાજીનામા દેવા તૈયાર છીએ. મેં ત્યારે પણ કહેલું કે આ મારો વ્યક્તિગત નિર્ણય છે. ઓકે. તમે આવ્યા પહેલા સાતલપુરના તાલુકા પ્રમુખનો ફોન આવ્યો. જી, એ કહી રહ્યા હતા. બરાબર છે. એને કહ્યું કે મેં રાજીનામું મોકલી દીધું છે. છતાં પણ મારી વાત એ હતી કે તમારે રાજીનામું કોઈને મોકલવાની જરૂર નથી, તમે તમારું કામ કરો. એવા તો પાર્ટીના ઘણા બધા નેતાઓ છે. રાજુલા જાફરાબાદથી ગઈકાલે 3 લોકો સોશિયલ મીડિયાથી રાજીનામા દેવા તૈયાર હતા, મહત્વની પોસ્ટ પર રહેલા લોકો. એને પણ આપણે કહ્યું છે કે ભાઈ તમારે રાજીનામા આપવાની જરૂર નથી, આ મારો વ્યક્તિગત નિર્ણય છે. આજે પણ હું લોકોને કહું છું કે આ વ્યક્તિગત મારો નિર્ણય છે. લોકો એવું કહે છે કે તમારા નિર્ણયની સાથે છીએ. ઓકે. હવે આગળ 2027ની ચૂંટણી પણ આવી રહી છે, એના માટે કોઈ પ્લાન છે? કોઈ ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે ખરા? અથવા છે વિચાર, ચૂંટણી લડવાનો વિચાર છે ખરા રાજુભાઈનો? હું એક વાત ચોક્કસ કહીશ, મારી ઉંમર હજુ 35 વર્ષ છે. 2027ની ચૂંટણી રાજુ કરપડા લડશે કે નહીં લડે એનાથી કોઈ ફરક નહીં પડે. પણ 27ની ચૂંટણી પહેલા ખેડૂતોના જે અમુક કામ જે કરાવવાની ઈચ્છા છે, આ કામ ચોક્કસથી નાક દબીને કરાવી લેશું. ઓકે. 2022માં તો આપ લડ્યા હતા, એમાં આપને સફળતા ન મળી, પણ 27માં આપ પોતાની ઈચ્છા છે કરી? ખેડૂતો કહેશે કે ભાઈ રાજુભાઈ લડો, તમે, તમારી જરૂર છે ધારાસભ્ય? 2022માં પણ ખેડૂતોએ મને લડાવ્યો હતો. સ્વાભાવિક છે કે 2022માં હું આમ આદમી પાર્ટીનો ચોટીલાથી ઉમેદવાર શોધતો હતો. ઘણા બધા નેતાઓને મેં પૂછેલું કે તમે અહીંથી લડો, પણ ખેડૂતોનો આગ્રહ હતો તમે લડો. અને ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા જે સર્વે થયો એ સર્વે એવો હતો કે રાજુ કરપડા અહીંથી લડવા જોઈએ, રાજુ કરપડા જીતશે. મારા માટે હું એવું માનું છું કે ચૂંટણી ભલે હારી ગયો છું, પણ મારી જીત છે કે ખેડૂતોનો પ્રેમ મને ખૂબ મળ્યો છે. ચૂંટણીમાં મેં કોઈ એવડો ખર્ચ નથી કર્યો, પણ એ વખતે ખેડૂતો સાથે હતા, ત્યાર પછી એ સાથે છીએ, અને આજે પણ ખેડૂતો સાથે છે. મેં ચૂંટણી હારીને હું જ્યારે પગથિયા ઉતરતો ત્યારે 1000થી વધારે ખેડૂતોને મેં રડતા જોયા છે. અને એ દિવસે મારું પહેલું સ્ટેટમેન્ટ હતું, હું ચૂંટણી હારી ગયો છું, ખેડૂતોના દિલ જીતી ગયો છું. અને આજે પણ કહું છું, હું ક્યાંય પણ હશું, ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે. એનું કારણ હું ચૂંટણી જીતીને ભાગી ગયો છું એવું નથી. મેં કોઈને વચન આપ્યું હતું એ વચન અધૂરું મૂકીને ભાગી ગયો છે એવું નથી. બોટાદ અડધડવાળી જે વાત છે એમાં હું મેદાન છોડીને ભાગી ગયો છે એવું નથી. જે મુદ્દાને લઈને લડાઈ હતી એમાં પરિણામ મળી ગયું, અને ખેડૂતોના કેસ છે એ નિર્દોષ છૂટી જાય ત્યાં સુધીની લડાઈ હું લડવાનો છું. ગદ્દાર તો પાર્ટી કહે છે, ખેડૂતો નથી કહેતા. અને ખેડૂતો એટલા માટે ન બોલે કે તમે મને એવું તો શું મેં તમને તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે? હું ચૂંટણી જીતીને તો ભાગ્યો નથી. મેં તો મારાથી 8 વર્ષ જે યોગદાન અપાતું એ આપ્યું છે. મારા બાળક અને પરિવાર કરતા વિશેષ સમય ખેડૂતો માટે આપ્યો છે. હું તમારી વાત સાથે સમજ છું, મેં તર્કની એની પણ વાત કરી,
પણ હું જે નેરેટિવ જે જઈ રહ્યો છે, જે મજબૂતાઈથી નેરેટિવ તો એ જ જઈ રહ્યો છે કે રાજુભાઈએ કોમ્પ્રોમાઇઝ કર્યું છે, જે એક કેસના કારણે ભલે બધી ઘણા લોકો સમજતા નથી હોતા, ઘણા સમજે પણ છે, પણ એ સ્ટ્રોંગલી લોકોમાં એ ઠસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે રાજુભાઈ કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધ્યા છે, એમને કેસનો ડર છે, હોય કે ના હોય. 1000થી વધારે છોકરાઓ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમમાં કામ કરે છે. 1000થી વધારે છોકરાઓ સેલેરી પર પેડ છે, કામ કરે છે. ઘણા બધા એકાઉન્ટો છે, ઘણા બધા ફેક એકાઉન્ટો. કોઈ ખેડૂતના નામે છે, કોઈ સમાજના નામે બનાવવામાં આવ્યું, કોઈ યુવાનોના નામે, કોઈ મહિલાઓના નામે બનાવવામાં આવ્યું છે. જે ખેડૂત ખાતેદાર ના હોય એવા લોકો અમદાવાદ અને સુરતથી મેસેજો કર કરે છે, કોમેન્ટો કરે છે. અચ્છા. હું ઈચ્છું છું કે જેને ખરેખર ખેડૂત છે એ ખેડૂત પોતે સામે આવીને વિડીયો બનાવે કે રાજુભાઈ કરપડા પર અમે આ વિશ્વાસ રાખ્યો તો એ રાજુભાઈ ખરા નથી ઉતર્યા. અમે રાજુભાઈને આવવા માટે અહીંયા ડીઝલના પૈસા આપ્યા હતા, રાજુભાઈને 2-5 રૂપિયાની મદદ કરી હતી, અથવા રાજુભાઈને અમે મત આપીને જીતાડ્યા અને રાજુભાઈ અમારી સાથે ન રહ્યા. આવી કોઈ વાત હોય તો ખેડૂત કરે. આ કોઈ ખેડૂત નેરેટિવ ચલાવતા નથી. આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ ચલાવે છે ને હું સારી રીતે ઓળખું છું. મારું મોરર તોડવાના પ્રયત્ન થાય છે, રાજુ કરપડાને કેમ કરીને ડાઉન કરવો એના પ્રયત્ન થાય છે, માનસિક રીતે એને તોડવાના પ્રયત્ન થાય છે. પરંતુ આ બાજુથી ખેડૂતો, હું પહેલી જ મિટિંગમાં તમને કહીશ કે ખેડૂતો મારા ખંભે હાથ મૂકીને કહી રહ્યા છે ઢીલા નથી પડવાનું. અમે તમારી સાથે છીએ. તાકાત એ લોકોને લગાવવી હોય એટલી લગાવે તમને ડાઉન કરવાની, અમે તમને ઉપર લઈ જવામાં સાથે છીએ. અને આજ દિવસ સુધી હું પહેલા 2018માં 17-18માં નીકળ્યો ત્યારે માત્ર 5 ખેડૂતોને લઈને નીકળ્યો હતો. આજે હજારો ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. મતલબ સાફ છે, ખેડૂતોનો પ્રેમ મારી સાથે છે. ઓકે, તમે કહી રહ્યા છો ખેડૂતો તમારી સાથે છે, પબ્લિક બધી તમારી સાથે છે, પણ જો આપ જો ને તોની વાત છે, જો તમે કેસરીયો ખેસ ધારણ કરો છો, ભાજપનો ખેસ જો તમે ધારણ કરો છો, તો પછી એ તમામ ખેડૂતો તમારી સાથે રહેશે, કારણ કે એ તો જે ખેડૂતો પરેશાન છે, સ્વાભાવિક છે કે એ સત્તા પક્ષ સામે, સરકાર સામે એનાથી નારાજ હોય અથવા તો એની સામે સવાલ ઉઠાવતા હોય, અને એની સાથે જો રાજુભાઈ જોડાઈ જાય તો પછી ખેડૂતો ખુશ રહેશે. હું એક વાત કરું તમને કે હું ઉદાહરણ આપીશ એનો મતલબ એવો નથી હું કેસરીયો ધારણ કરવાનો છું. હા, બરાબર છે. વાત થાય છે કેસરીયો ધારણ કરશે, કેસરીયો ધારણ કરશે, ભાજપમાં જોડાશે, પણ એના માટે તો હું સ્વતંત્ર છું ભાઈ. મને સારું લાગશે એ પાર્ટીમાં હું જઈશ. મારા ખેડૂતો જેને મને મોટો કર્યો છે એ ખેડૂતો નિર્ણય લેશે એમ કરશું. એના માટે અહીંયા સારું લાગશે, લોકો કહેશે કોંગ્રેસમાં જવું જોઈએ, હું કોંગ્રેસમાં જઈશ. મારા ખેડૂતોની ટીમ કહે છે કે બિન રાજકીય લડો, બિન રાજકીય લડશું. વાત એ છે કે કોઈ પાર્ટીમાં જવાથી, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં હતા જી, હજારો ખેડૂતો, લાખો ખેડૂતોનો પ્રેમ એની સાથે હતો, આપણે માનવું પડે જી. એ જ વિઠ્ઠલભાઈ રાદડિયા ભાજપમાં ગયા, લાખો ખેડૂતોનો પ્રેમ એની સાથે અકબંધ હતો. શા માટે હતો? જરૂર પડી છે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂતોની વચ્ચે ઉભા રહેતા. વિષય એ છે કે ખેડૂતોને સ્પષ્ટ ખેડૂતોનું માનવું છે કે અમે રાત્રે 11 વાગે 1 વાગે ફોન કરીએ અને જે અમારા કામ માટે અમારી સાથે ઉભા રહે એ નેતા અમારા, તમે કોઈ પણ પ્લેટફોર્મ પર ઉભા હોય. જ્યારે લોકોના કામ થાય છે ત્યારે લોકોનો પ્રેમ તમને મળે છે, બદલામાં જ પ્રેમ મળે. માત્ર વાતો કરવાથી પ્રેમ નથી મળી જતો ને એ પ્રેમ લાંબો ટકતો નથી. જેમ લોકોના કામ થશે એમ લોકો સાથે રહેશે ને આવનાર સમયમાં કોઈ પણ પ્લેટફોર્મ પર હશું, ખેડૂતોના કામ કરવાનું છોડશું નહીં. અને હું જો તમને એક કોર્પોરેટ કંપનીનું જો ઉદાહરણ આપું તો જો સારામાં સારો એમ્પ્લોય જે બેસ્ટ પરફોર્મન્સ આપતો હોય અને જો એ જતો હોય તો એને તુરંત એના સીઈઓ, એને એમડી બોલાવી લે કે ભાઈ તારે ક્યાં જવાનું નથી, તારી શું સમસ્યા છે બોલ, આપણે બધું સોલ્યુશન લાવી દઈએ, કોઈ ટેન્શન લેવાની તારે જરૂર નથી. તમે બેસ્ટ પ્લેયર છો આમ આદમી પાર્ટીના, તમે લોકોને સારું ભાષણ પણ આપી શકો છો, લોકોમાં એક તમારું નામ છે, ખેડૂતોમાં તમારું નામ છે, તો તમને કેમ રોકવાનો પ્રયત્ન ના થયો? તમે જતા રહ્યા તો કેમ રાજુભાઈ આ પરિસ્થિતિમાં આવી ગયા કે બહાર આવીને આવી વાત રાજુભાઈ કરી રહ્યા છે? બની શકે કંપની પર સીઈઓની જગ્યાએ મેનેજર આવી થઈ ગયા હોય, મેનેજર ન ઈચ્છે કોઈ બીજો મેનેજર બની જાય. વિષય એમાં પડવું નથી. મદદ થઈ ત્યાં સુધી એકબીજાને કરી છે અને હવે જ્યારે છૂટા પડ્યા છીએ તો એ કંપનીએ એવું તો ના જ કહેવું જોઈએ કે આ માણસ અમારાથી છૂટો પડી ગયો તો ગદ્દારી. કંપનીના એમ્પ્લોયને તો પગાર પણ મળતો હોય. રાજુ કરપડાએ તો મફતમાં હાથીપણું કર્યું 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીનું.
શરમ આવે છે આજ મને કે એ પાર્ટીનું જ્યાં મેં મફત હાથીપણું કર્યું છે, બરાબર છે, દુઃખ થતું હશે? દુઃખ બિલકુલ થાય ને, જ્યારે એમાં પણ મારી પર આરોપો મૂકવામાં આવે, એ જ પાર્ટી તરફથી, એ જ ગોપાલભાઈ તરફથી આરોપો મૂકવામાં આવે, જે ગોપાલભાઈ માટે રાત દિવસ જોયા વગર જીવના જોખમે વિસાવદરમાં કામ કર્યા છે. હું ચૂંટણી લડતો ત્યાર નથી દોડ્યો એટલો વિસાવદર દોડ્યો છું, અને અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં પણ જે સંબંધો હતા એ સંબંધોથી જીવીએ, કોઈનું ખરાબ આપણા મોઢે ન બોલાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે એને પણ બુદ્ધિ આપે, કે જે એ પણ કોઈને ઉતારી પાડવાનું જે પહેલેથી માનસિકતા રહી છે તેમાંથી બહાર આવે. વ્યક્તિગત આરોપો મૂકવા, વ્યક્તિગત કોઈને ઉતારી પાડવા, એમાં તો એ પહેલેથી માહેર છે. અમે તો માનીએ છીએ કે વ્યક્તિગત કોઈને ઉતારી પાડવા એમાંય સાથે જ એના રહ્યા છીએ. ગોપાલભાઈ તો ઠીક છે, ખરેખર ખાનદાન માણસ હોય એ આ ઋણ ક્યારેય ના ભૂલી શકે. વિસાવદરની ચૂંટણી સમયે જે રાજુ કરપડાનું યોગદાન હતું, હું જ્યારે ચોટીલા વિધાનસભા લડ્યો છું, મને તો સિંગલ ફોન પણ નથી કર્યો, તેમ છતાંય હું લડ્યો હતો. માની લીધું કે ત્યારે સુરતથી લડતા હતા, તો સિંગલ ફોન કરીને મદદ નથી થઈ. રાજુ કરપડા વિસાવદરમાં આટલી મહેનત કર્યા પછી એ રાજુ કરપડા પર કાદવ જ્યારે ઉછાળતા હોય, આ તો નથી, મેં કદાચ ઉછાળ્યો હોય ને તો પણ ગોપાલભાઈની એક ખાનદાની હોવી જોઈએ કે મારા માટે એ માણસે કામ કર્યું છે, માર ન બોલાય. ખેર, જે થયું તે, પણ માનીએ છીએ કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને બધા પોતપોતાના કામે આગળ વધે. ઓકે, રાજુભાઈ કરપડા, હવે તમે કહ્યું કે અમે 3 થી 4 સંમેલન કરવાના છીએ, તો શું સુરેન્દ્રનગરમાં થશે કે પછી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કરવાના છો? કેવી રીતે? પહેલા તો જે ટીમ મને મૂળી તાલુકાની ટીમ હોય, થાનગઢ છે, ચોટીલા છે, જે ટીમ કાયમ માટે હર હંમેશ મારી સાથે રહી છે, જેને મને મોટો કર્યો છે, પહેલા તો આ ટીમનો જ અભિપ્રાય લેવા માટે, સંમેલન તો એને ન કહી શકાય, અમે મિટિંગો કહીએ છીએ અને આવી ભૂતકાળમાં અનેક મિટિંગો કરી છે. જરૂર લાગશે ત્યાં અમુક ગામડાઓમાં ખાટલા બેઠક કરીશું, જ્યાં જરૂર લાગશે ત્યાં મિટિંગ પણ કરીશું અને ખેડૂતોનો અભિપ્રાય લેશું. અને ત્યાર પછી અધર જિલ્લાની જે વાત છે ત્યાંથી પણ ફોન આવી રહ્યા છે મિટિંગો માટે, જેને રાજકીય ભાષામાં સંમેલન કહી શકાય, પણ અમારી ભાષામાં તો અમે ખેડૂતો એને મિટિંગ કહીએ છીએ. તો એ ખેડૂત મિટિંગો, ખેડૂત સાથેના સંવાદો આવનાર સમયમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કરીશું. ઓકે, અંત તરફ આપણે જઈએ છીએ, તો તમે ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રવીણભાઈ રામને કંઈ કહેવા માંગતો હો? પ્રવીણભાઈ રામ મેં પહેલા પણ કહ્યું કે હળદળવાળી ઘટનામાં મારી લડાઈ ખેડૂતો માટેની હતી અને પ્રવીણભાઈ સમર્થન આપવા માટે બીજા નેતાઓની માફક દૂર ના રહ્યા અને પ્રવીણભાઈ ત્યાં પહોંચ્યા, એ બદલ પ્રવીણભાઈનો આભાર માનું છું. આવનાર સમયમાં પણ પ્રવીણભાઈ મજબૂતાઈથી આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું. ગોપાલભાઈ ઇટાલિયા, એને પણ હું એવું માનું છું કે લડાયક માણસ છે અને જે કમિટમેન્ટો આપ્યા છે વિસાવદર એ પૂરા થાય એના માટે આગળ વધે. ગોપાલભાઈ પણ આવનાર સમયમાં રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. વિચારો અલગ અલગ હોઈ શકે, બનાવ અણબનાવ ઘણો હોઈ શકે, પણ તમામ મિત્રો, સાથી મિત્રો જે આમ આદમી પાર્ટીમાં મારી સાથે હતા એ તમામ રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું. ઓકે, કદાચ એવું થાય કે તમને જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જાય તો આમ આદમી પાર્ટીમાં ફરી જવાનો કોઈ મોકો ખરો, કોઈ ચાન્સ ખરો? હવે મને એવું લાગતું નથી કે જે જગ્યા છોડી અને સામસામે આટલા બધા એલિગેશનો થયા પછી અમે એ પ્લેટફોર્મ પર બેસવું મને યોગ્ય લાગતું નથી. એવું રાજનીતિમાં તો બધું થતું રહેતું હશે કે? થતું હોય છે, પણ મેં પહેલા પણ કહ્યું કે રાજુ કરપડા ખેડૂતોનો માણસ છે, રાજનીતિનો માણસ નથી. ઓકે, એક રેપિડ ફાયર રાઉન્ડ લઈ લે કે જેમાં બસ તમારે એ શબ્દ પર એક વર્ડ કે તમે 2-3 શબ્દો જે પણ બોલી શકો. ગોપાલભાઈ ઇટાલિયા પર શું કહેશો? ગોપાલભાઈ ઇટાલિયા, મેં પહેલા પણ કહ્યું, હજુ પણ કહું છું કે અમુક જે માનસિકતા એમની છે, કોઈના પર વિશ્વાસ ન રાખવો યા તો તરત વિશ્વાસ તોડી નાખવો, તો એમાંથી બહાર આવે અને કમસે કમ જે એની સાથે રહ્યા છે એની સાથે એની માટે વફાદારી નિભાવે. ઈશુદાન ગઢવી? ઈશુદાનભાઈ ગઢવી લાગણીશીલ માણસ છે અને તમામ લોકો માટેની લાગણી ધરાવે છે. ઈશુદાનભાઈ, હું એવું માનું છું કે પોતે પોતાનાથી થઈ શકે કે ન થઈ શકે પણ તમામના દુઃખે દુઃખી, સુખે સુખે રહેનારો માણસ છે. ઓકે, ભાજપ વિશે શું કહેશો? ભાજપ વિશે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે મૂળ મુદ્દાઓ છે એનું નિરાકરણ લાવવા માટે ક્યાંક પ્રયત્ન ઓછા થતા હોય કે ખેડૂતોના ગ્રાઉન્ડ પરના મુદ્દાઓ છે. અપેક્ષા રાખીએ કે એ પણ આવનાર સમયમાં ખરેખર વાસ્તવિક ચિત્ર જાણી
અથવા તો ગ્રાઉન્ડનું જે ચિત્ર છે એ લોકો ત્યાં પહોંચાડે, અથવા તો કોઈ એવા નેતાઓ હોય કે જે ગ્રાઉન્ડની રિયાલિટી છે એ ઉપર સુધી પહોંચાડે ને નિરાકરણ આવે. સરકાર કોઈ પણ હશે પોતે ઈચ્છતી જ હોય કે વોટ શેર વધે. ઓકે, તો નારાજગી છે તો એ મુદ્દે કદાચ ત્યાં રિયાલિટી ન પહોંચતી હોય, અથવા તો પહોંચે છે તો નારાજગી દૂર કરવાના પ્રયત્ન ભાજપે પણ કરવા જોઈએ. કોંગ્રેસ વિશે શું કહેશો? કોંગ્રેસ પણ હું એવું માનું છું કે આવનાર સમયમાં મજબૂત બનવાની કોશિશ કરે છે, અને હું તો એવું માનું છું કે ત્રણેય પાર્ટી મજબૂત હોવી જોઈએ. કોંગ્રેસ પણ અત્યારે અમુક સમયથી, એમાં ખાસ વિસાવદરની ચૂંટણી પછી મજબૂત થવાના પ્રયત્ન કરી રહી છે. આગામી દિવસોમાં એ પણ મજબૂત થાય એવી શુભકામનાઓ આપીએ. ઓકે, અને અંતે રાજુભાઈ કરપડા વિશે કે આવનારા 5 વર્ષમાં ક્યાં હશે રાજુભાઈ? મારા ખેડૂતો નક્કી કરશે ત્યાં. આજ તો હું ખેડૂતોના દિલમાં છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એ જગ્યા પર મને કાયમ રાખજે. ખુરશી મળે કે ન મળે ચાલશે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ રાજુભાઈ અમારી સાથે વાત કરો. થેન્ક યુ.